ફાઇનાન્સની જર્નીની શરૂઆત હરેક વ્યક્તિએ ક્યાંથી કરવી જોઈએ? તો જે વ્યક્તિને પહેલી સેલરી આવે એને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ચાલુ કરવું જોઈએ. મિલિયનર ક્લબમાં આવવા માંગે છે તો એના માટે એને શું રોડ મેપ પ્લાન કરવો જોઈએ? આપણે બિઝનેસમાં જ્યારે આવી છે ને ત્યારે સૌથી મોટો શબ્દ વાપરતા હોય છે રિસ્ક. કે જનરેશન ટુ જનરેશન એ લોકો મિડલ ક્લાસ જ રહી છે. ઇન્ડિયામાં પહેલા તો એની કોઈ પરમિશન નથી. ક્રેડિટ કાર્ડ લઈ લો. યસ, બરાબર. તો હવે મારો સવાલ એ છે કે ક્રેડિટ કાર્ડ લેવો જોઈએ? વેલ્થ એવું છે કે જે તમારે ઇન્કમમાંથી તમે બચાવેલો રોકાણનો પાર્ટ છે. એ હોય છે મૂડી, એની ઉપર હોય છે વ્યાજ અને એની ઉપર હોય છે ચક્રવૃદ્ધિ વ્યાજ. તો આ કોન્સેપ્ટ શું છે? પૈસા એટલા ઇમ્પોર્ટન્ટ નથી, પણ પૈસા ઇમ્પોર્ટન્ટ તો છે જ. બિઝનેસનો જ્યારે પીક પોઈન્ટ આવે છે, જ્યારે બિઝનેસને એકચ્યુઅલી એક્સપાન્શનની જરૂર છે, ત્યારે ઘણા બધા બિઝનેસમેન પાસે ફાઇનાન્સ જ નથી હોતું. કે જે લોકો એના ભવિષ્યમાં ફાઇનાન્શિયલ પ્લાનિંગ નથી કર્યું, એ ખૂબ મોટી કંપનીના માલિક હોય. ઇન્વેસ્ટર, એડવાઇઝર પોતાની પાસે રાખવા જોઈએ કે નહીં? પહેલા ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કરો, પછી તમે ખર્ચનો પ્લાન કરો. એકચ્યુઅલ ફાઇનાન્શિયલી રિટાયરમેન્ટનો મતલબ શું? હજી તો કમાવાનું સ્ટાર્ટ જ ન થયું હોય, એ પહેલા જ ખર્ચનો પ્લાનિંગ થઈ ગયું હોય. અને જ્યારે પણ હાથમાં કંઈક ખુજલી થાય છે તો પૈસા આવવાના છે, બરાબર. એવું લોકો ફીલ કરતા હોય. નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે ધ લેજન્ડ ટોક્સની અંદર, કે જ્યાં આપણે ખાલી સફળતા વિશે વાતો જ નથી કરતા, પણ સફળતાને કેવી રીતે પ્રાપ્ત કરવું એને એકચ્યુઅલી આપણે સમજીએ છીએ. સો આજનો એક એવો વિષય જે બધા જ લોકોને કશે ને કશે કનેક્ટ કરે છે, જેને આપણે કહેતા હોઈએ છીએ અપના સપના મની મની, જેમ કે પૈસા. તો લોકો ઘણા બધા આપણને એવા મળતા હોય છે કે જે લોકો પૈસા કમાવે તો છે, પણ એમનો મેઇન પ્રોબ્લેમ શું છે કે પૈસા બચાવી નથી શકતા, યા જ્યારે એમરજન્સી હોય છે ત્યારે એમની પાસે પૈસા હોતા નથી. અને આવું તમે પણ ફીલ કરતા જ હશો. તો આજે હર એક બિઝનેસની અંદર જે રીતે બિઝનેસનું ટર્નઓવર વધતું જાય છે, પણ કશે ને કશે એનો કેશ ફ્લો જે છે એ ઓલવેઝ કશે ને કશે ક્રેશ કરતો હોય છે, અને પૈસાને લઈને અવરનવર રિક્વાયરમેન્ટ જે છે તે પૈસાની રહેતી હોય છે. તો આજે આ બધા જ પ્રશ્નોનો હલ કરવા માટે આપણી વચ્ચે એક એવી હસ્તી અવેલેબલ છે કે જેને આજે હું અહીંયા રેકોગ્નાઇઝ કરવા માંગુ છું આપણા ટોક શોની અંદર. જેમની વાત કરું તો એ પોતે સર્ટિફાઈડ આજે પ્લાનર છે. ઘણી બધી જગ્યાએ એમને સારા એવા વર્કઆઉટ કરેલા છે. મારા જેવા લોટ્સ ઓફ બિઝનેસમેન લોકોના રિટાયરમેન્ટના પ્લાન એમને કરેલા છે, એમના ફેમિલીને સિક્યોર કરવાના પ્લાન કરેલા છે, ઇવન એમના બિઝનેસને પણ કેવી રીતે આગળ ગ્રો થવું એના માટેનું પણ બહુ ડીપ નોલેજ એ રાખે છે. તો આઈયો આજે આપણે બધા લોકો ભેગા થઈને મળીએ એવી એક લેજન્ડ પર્સનાલિટીને કે જે એમના કોર એની અંદર એ એક્સપર્ટ છે. તો આજે આપણે બધા લોકો વાત કરશું દીપેનભાઈ જોશીની, કે જેમની સાથે આજે આપણે ચર્ચા કરવાના છે, વાતચીત કરવાના છે અને કંઈક નવું આપણે લર્નિંગ લેવાના છે. સો વેલકમ સર. નમસ્કાર. થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર પહેલા તો આપનો કે આપે અમને ઇન્વાઇટ કર્યા છે આપણા શ્રોતાગણો માટે. તો થેન્ક યુ વેરી મચ. સો હવે આપણે આપણી આ જર્ની જે છે એની આપણે શરૂઆત કરીએ. અને સ્ટાર્ટિંગની અંદર શરૂઆતમાં જ એક વસ્તુ જે આપણે બધા લોકોને કહેવા માંગતા હોઈએ અને પૂછતા હોઈએ છીએ, અને ઘણીવાર ઓડિયન્સ પણ આપણને કહેતી હોય છે કે ફાઇનાન્સની જર્નીની શરૂઆત હરેક વ્યક્તિએ ક્યાંથી કરવી જોઈએ? ફાઇનાન્સની જર્ની એકચ્યુઅલી તો ફાઇનાન્સ શબ્દ ન વાપરીએ અને આપણે એવું સમજી શકીએ કે બચત અથવા તો ઇન્વેસ્ટમેન્ટની જર્ની ક્યાંથી આપણે શરૂઆત કરવી જોઈએ. તો આમ તો બાળક જન્મે પછી જ્યાંથી બર્થ સર્ટિફિકેટ આવે એટલે એમના મા બાપ એમના માટે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ચાલુ મોસ્ટ ઓફ કેસમાં કરતા હોય. રાઈટ. પણ આપણે એવું સમજીએ કે આપણે કમાતા થાય પછી તો જે વ્યક્તિને પહેલી સેલરી આવે કે પહેલી ઇન્કમ આવી જ્યારે પણ આવે ત્યારથી એને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ચાલુ કરવું જોઈએ. રાઈટ. જેટલા પણ ઓડિયન્સ આજે આપણને સાંભળી રહેલા છે, હું એવી એક આશા રાખીશ કે સૌથી પહેલા આપણે જે પર્સનાલિટીને હવે આપણે સાંભળવા જઈ રહેલા છે અને એમના વિશે ડિટેલની અંદર આપણે ડિસ્કશન કરવાના છે, તો એમનો એક શોર્ટ પરિચય આપણે લઈએ કે જેનાથી તમને લોકોને પણ અવેરનેસ મળે કે એ પોતે ક્યાંથી એમને સ્ટડીને આ તે બધી વસ્તુ કમ્પ્લીટ કરેલી છે, કેવી રીતે એમનું જર્ની સ્ટાર્ટ કરેલું છે અને અત્યારે આટલા મોટા મુકામમાં કેવી રીતે એ કામ કરી રહેલા છે. તો સર આપણી ઓડિયન્સ જે છે એને એક શોર્ટ પરિચય તમારો પહેલા. યસ, થેન્ક યુ વેરી મચ વન્સ અગેન કે તમે મને એક મોકો આપ્યો છે. મારું નામ છે દીપેન જોશી
હું મારી એજ્યુકેશન ક્વોલિફિકેશન છે બીકોમ, PGDCA, MBA ફિનાન્સ. ગ્રેટ. આ સાથે જ હું સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ CFP જેને કહેવાય સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર છું. અને મારી જર્નીની જો વાત કરીએ તો MBA પૂરું કર્યા પછી જ્યારે આપણે જોબ સ્ટાર્ટ કરી તો મારે લગભગ 18 વર્ષનો સેમ એક જ ફિલ્ડમાં જે ઇન્વેસ્ટમેન્ટ ફિલ્ડમાં આપણે મારો એક્સપિરિયન્સ છે. 2012થી મેં મારી પોતાની કંપની ચાલુ કરેલી છે મેક્સ એન્ડ ફિનાન્શિયલ સર્વિસ. આજે 15 વર્ષ એને થયેલા છે. અમે લગભગ 2500 ઉપર ક્લાયન્ટને અત્યારે સેવાઓ આપી રહ્યા છીએ. ગ્રેટ. યસ સર, કોઈ પણ વ્યક્તિ જ્યારે ફાઇનાન્સની શરૂઆત કરતું હોય, પૈસાને કમાવાના સ્ટાર્ટ કરતા હોય, તો કમાવાનું તો કશે ને કશેથી લોકો શીખી પણ જાય છે, જોબ કરીને, બિઝનેસ કરીને યા કોઈ પણ પ્રકારની એક્ટિવિટી કરીને. પણ 5-10 વર્ષ પછી ઘણા બધા લોકોને ચેલેન્જીસ એ ફેસ થતી હોય છે કે કમાવ્યા પછી બચ્યું કશું નથી. તો આવા જેટલા પણ લોકોનો પ્રશ્ન છે, એ લોકો ઇનિશિયલ લેવલમાં કઈ એવી ભૂલો કરે છે, કઈ એવી મિસ્ટેક્સ કરે છે કે જે એમને ન કરવી જોઈએ તમારા કોડે? સૌથી મોટી વસ્તુ હોય છે કે જ્યારથી આપણે કમાવાનું સ્ટાર્ટ કરતા હોય છે એ પહેલા આપણે આયોજન કરી નાખ્યું હોય આપણે એસ્પિરેશન, એટલે કે ગોલ. માનો કે સિમ્પલ જ છે કે મારે કાર લેવી છે, હજી તો કમાવાનું સ્ટાર્ટ જ ન થયું હોય, એ પહેલા જ ખર્ચનો પ્લાનિંગ થઈ ગયું હોય. જેથી કરીને શું થાય છે કે ખર્ચ પહેલા થઈ જાય છે અને સેવિંગ અથવા તો ઇન્વેસ્ટમેન્ટ છે પછી આવતું. તો આ સૌથી મોટી ભૂલ હોય છે. જલ્દીથી જ જે એસ્પિરેશન અથવા તો જે માનો કે કોઈ સારો મોબાઈલ લેવો છે કે કાર લેવી છે, ટૂર પ્લાનિંગ છે, તો જે ફર્સ્ટ ઇન્કમ ચાલુ થાય, પહેલી જે આવક ચાલુ થતી, પહેલી ઇન્કમ ચાલુ, ત્યાંથી જ એ બધું EMI ઉપર લેવાનું ચાલુ થઈ જતું હોય છે. જેથી કરીને એમની પાસે રોકાણના એમાઉન્ટ નથી રહેતી અને ભવિષ્યમાં એ જ વસ્તુ એને ક્યાંક ને ક્યાંક રોકાણ ફાઇનાન્સની દ્રષ્ટિએ ક્યાંક મુશ્કેલી થઈ જતી હોય છે. ઓકે. ઘણા બધા લોકો આપણને એવા સાંભળી રહેલા છે કે જે મધ્ય વર્ગના છે, કે જે લોકો આજે મિડલ ક્લાસથી પોતાનું જર્ની સ્ટાર્ટ કરે છે. તો એ લેવલે એવી શું મિસ્ટેક થઈ જાય છે કે જનરેશન ટુ જનરેશન એ લોકો મિડલ ક્લાસ જ રહી જાય છે? ક્લાસ મિડલ હોય, લોઅર અપર લેવલ હોય, અપર મિડલ હોય, HNI હોય, આપણે જેને કહીએ છીએ હાઈ નેટવર્ક વાળા હોય છે, અલ્ટ્રા HNI હોય કે કોઈ પણ કોર્પોરેટ હોય. એકચ્યુઅલી મેં તમને એક વાત કીધી પહેલા કે ભાઈ દરેક માણસને પોતાના એસ્પિરેશન હોય, ઈચ્છા શક્તિ હોય. હવે પેલા આપણે કહેતા કે ભાઈ આમદની અઠન્ની અને ખર્ચા રૂપિયા. તો આ જ બેઝ ઉપર છે ને લોકો અત્યારે ચાલતા હોય છે. જેથી કરીને એવું નથી વિચારતા. એકચ્યુઅલી ઇન્વેસ્ટમેન્ટનો એક નિયમ હોય છે કે પહેલા તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અને પછી ખર્ચાનું પ્લાનિંગ કરવું જોઈએ, બરોબર? હવે આપણે એઝ એ ઇન્ડિવિજ્યુઅલ નોર્મલ વ્યક્તિ શું કરતા હોય છે કે આપણે પહેલા ખર્ચાના પ્લાનિંગ કરી લઈએ છીએ અને પછી ઇન્વેસ્ટમેન્ટ ઉપર જતા હોય છે. જેથી કરીને ભવિષ્યમાં આપણી પાસે કોઈ વેલ્થ ક્રિએટ નથી થતું, આપણામાંથી કોઈ ગર્ભ શ્રીમંત બહાર નથી આવતું. તો એ એક મધ્યમ વર્ગ છે, ત્યાં ને ત્યાં પછી આપણે કોઈ રોકાણ નથી હોતું, તો ભવિષ્યમાં આવતી મુશ્કેલીઓ પણ આપણે હેન્ડલ નથી કરી શકતા. ઘણી વાર એવું બની શકે છે. આજે પોડકાસ્ટ ઘણા અલગ એજના લોકો જે છે તે જોતા હોય છે. તો મારે જસ્ટ સમજવું હતું કે હું જ્યારે સ્ટુડન્ટ હતો અને મારું 15 વર્ષથી લઈને 30 વર્ષ યા 15 વર્ષથી લઈને 20 વર્ષનો જે સમય હતો, તો એ ટાઈમમાં મારે શું કરવું જોઈતું હતું જે આજે કશે ને કશે મને 35 યરની અંદર આપણને બેનિફિટ આપી શકે, યા 20 વર્ષથી 30 વર્ષમાં આપણે શું કરવું જોઈએ, 30 વર્ષથી 40 વર્ષમાં આપણે શું કરવું જોઈએ, 40થી 50માં શું કરવું જોઈએ અને 50થી 60માં શું કરવું જોઈએ. મતલબ આ બધા જે ડેકેડ છે, તો એ ડેકેડની અંદર ફાઇનાન્સને કેવી રીતે ડિફાઇન કરવું જોઈએ, શું ગોલ હોવો જોઈએ? ખૂબ જ સરસ આપનો પ્રશ્ન છે. સૌથી પહેલી વસ્તુ તમે જે હતું કે ભાઈ 15 થી 20 વર્ષ, તો આપણે હજી પણ આગળ વહી જાય. માનો કે બાળક થોડું સમજણ શક્તિ વાળું થાય, એટલે કે 7-8 વર્ષનું થાય, તો મા બાપે એમને છે ને પહેલા તો થોડા ફાઇનાન્શિયલ ટર્મ્સ અથવા તો એને થોડુંક ખર્ચ માટેનું જ્ઞાન કે ભાઈ ખોટા ટોયસ નથી લેવાના, ખોટા ખર્ચા કેમ ન કરો, ફાઇનાન્શિયલ જ્ઞાન જેને સામાન્ય જ્ઞાન કહેવાય એવું એને આપવું જોઈએ. જેથી કરીને બાળક શું થાય કે જ્યારે 12 વર્ષ, 14 વર્ષ, 15 વર્ષનું થશે ને તો પોતાની જાતે જ એને પીગી બોક્સમાં અથવા તો એને પોતાને પણ રોકાણની બચત કરવાની ટેવ પડતી જશે. રાઈટ. પ્લસ ખોટા ખર્ચા નહીં કરે. તો એ એક જેને કહેવાય એ થોડીક માતા પેરેન્ટ્સની ફરજ રહે છે કે જ્યારે બાળક સમજણ થાય થોડું એને
આપણે એક જ્ઞાન આપીએ. જેમ જેમ આગળ વધતું જાય, 7 વર્ષથી 10 વર્ષ થાય, 10 વર્ષથી 12 વર્ષ આવે તો એને બેંક એકાઉન્ટ શું કહેવાય, પછી 15 વર્ષનું થાય તો થોડુંક બીજા ફાઇનાન્શિયલ ટર્મ્સ હોય એનું જ્ઞાન આપીએ. નાનો હોય ત્યારે ખોટા ખર્ચા કોને કહેવાય એની વાત કરીએ, તો જેથી કરીને એક એ જેને આપણે ગ્રો એજ હોય ત્યારે થોડું જ્ઞાન એને આ હોય. પછી જ્યારે 15 થી લઈને 20 વર્ષની અંદર આપણે આવતા હોય છે ટીનેજર, તો ત્યારે શું હોય, મોસ્ટ ઓફ કેસમાં મીન્સ ટીનેજર્સ ને હોય ખર્ચા એ બહુ જ હોય, કારણ કે કોલેજ કાર્ડ હોય અથવા તો એ હા, તો ત્યારે ઘણી બધી વસ્તુ એને કરવી હોય છે અને ત્યારે ઇન્કમ નથી હોતી. તો એ ઓફકોર્સ ડિપેન્ડ ઓન મધર ફાધર હોય, તો ત્યાં પણ સેમ છે કે મધર ફાધરે એમને અથવા તો પેરેન્ટ્સે એમને થોડુંક ગાઈડ કરવું અને બાળકને જો પહેલા થોડું તમને જ્ઞાન આપ્યું હશે આ બધી વસ્તુનું, તો જેથી કરીને એ જ્યારે ટીનેજમાં આવશે તો ઓછા ખર્ચા કરશે અને કદાચ એ ટાઈમે થોડા રૂપિયા બચાવશે, હું કદાચ અર્ન કરશે પણ એ બચાવશે અને એને ખબર પડશે કે ભાઈ ભવિષ્યમાં મને આ રૂપિયા કામ લાગશે. પણ ત્યાં સુધીનું જે એનું કંઈ સેવિંગનું પ્લાનિંગ હોય અને ઇન્વેસ્ટમેન્ટનું પ્લાનિંગ છે તો તેમના ગાર્ડિયન જે હોય, પેરેન્ટ્સ હોય, એમને કરવું જોઈએ 18 વર્ષ સુધી, કે જ્યાં સુધી કમાતો નથી થતો. હવે તમે કીધું કે 20 થી 30 વર્ષ, એટલે 20 થી 30 વર્ષમાં મારા ખ્યાલથી 22 આપણે ગણીએ તો 20-22 વર્ષ સુધી બાળક હજી કોઈ પણ ટીનેજર હોય અથવા તો કોઈ પણ એડલ્ટ હોય એ એજ્યુકેશન ચાલુ હોય એનું, તો એ પછીનો જે ટર્મ આવી જાય, ફર્સ્ટ ઇન્કમ એને સ્ટાર્ટ થાય, તો એને પહેલે વહેલું એનાથી વિચારવાનું કે ભાઈ મારે ખર્ચ ક્યાં કરવો, એને સ્ટાર્ટ કરવું જોઈએ રોકાણ કરવાનું, કે મારે રોકાણ કઈ જગ્યાએ કરવાનું સ્ટાર્ટ કરવું જોઈએ. થોડું આગળ જે 1-2 વર્ષ જાય પછી એને પોતાનું ઇન્સ્યોરન્સ સેફટી ક્રિએટ રિસ્ક જે પ્લાનિંગ કહેવાય એ કરવું જોઈએ. એમ કરતાં કરતાં ધીમે ધીમે 30 વર્ષ સુધીમાં એક વ્યવસ્થિત ફાઇનાન્શિયલ પ્લાનિંગ એને ડેવલપ કરી લેવું જોઈએ પોતાનું અને આગળની જર્ની ચાલુ કરવું જોઈએ. 30 વર્ષ પછી જ્યારે કોઈ પણ વ્યક્તિ 30 થી 40, 30 થી 50, તો એને ખાસ રિટાયરમેન્ટ પ્લાનિંગ ઉપર ફોકસ કરી દેવું જોઈએ, કારણ કે એનું ફેમિલી લગભગ ત્યારે ડેવલપ થઈ ગયું હોય તો બની ગયું હોય, તો પછી બાળકો હોય, પત્ની હોય, તો એના માટેનું આખું એક રિસ્ક પ્લાનિંગથી લઈ અને ફાઇનાન્શિયલ પ્લાનિંગનું આયોજન કરવું જોઈએ, પોતાનું રિટાયરમેન્ટ પ્લાનિંગનું આયોજન કરવું જોઈએ, બાળકોના ભવિષ્યના એજ્યુકેશન અને એમના મેરેજ અથવા બીજે કોઈ એસ્પિરેશન હોય એ પૂરા કરવા માટેનું આયોજન થોડા કરતા રહેવા જોઈએ. આફ્ટર 50 એક હવે મોડ 50 વર્ષ પછીનો મોડ છે એ હવે તમારું ઢણાણું પણ હોય, તો આપણે એવું ગણી શકીએ કે ત્યારે ઇન્વેસ્ટમેન્ટ 5-10 વર્ષમાં ઓછું થવાનું છે, પણ જે ઇન્વેસ્ટમેન્ટ છે એને આપણે હવે યુઝ કેવી રીતના કરી શકીએ, તો એનું પ્રોપર મેનેજમેન્ટ થઈ જાય. એકવાર રિસફલિંગ થઈ જાય કે ભાઈ ક્યાંય કંઈ આગુ પાછું નથી અથવા તો ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર આપણે જે રીતે જતા હતા એ રીતે જઈ રહ્યા છીએ, તો 55 વર્ષ પછી ખાસ રિટાયરમેન્ટ પ્લાનિંગનું પ્રોપર આયોજન થઈ ગયું હોય અને જેથી કરીને કદાચ 55 અથવા 60 વર્ષે રિટાયર થાય તો એમને એનું રિટાયરમેન્ટ પ્લાનિંગ ભવિષ્યનું જેટલા વર્ષ પણ એની હયાતી હોય ત્યાં સુધી એને લાઈફને પ્રોપર એન્જોય કરી શકે. જે લાઈફસ્ટાઈલ એની 30 વર્ષે હતી, 40 વર્ષે હતી, 50 વર્ષે હતી, એ જ લાઈફસ્ટાઈલ એની 60 વર્ષે, 70 વર્ષે, 80 વર્ષે રહે અને કોઈના ડિપેન્ડન્ટ ન રહેવું પડે, એ બહુ મહત્વની વસ્તુ છે. તો આ એજ વાઇઝ આ રીતે આપણે એનું પ્લાનિંગ કરવું જોઈએ. ખાસ 2 વસ્તુ છે, એક રિટાયરમેન્ટ પ્લાનિંગ અને એક રિસ્ક પ્લાનિંગ. જ્યારે આપણે કમાતા હોય, આપણે ઘરના મુખ્ય વ્યક્તિ હોય અથવા તો કમાતા વ્યક્તિ હોય તો એનું રિસ્ક પ્લાનિંગ એટલે કે ઇન્સ્યોરન્સ હોવો ફરજિયાત છે. ઓકે. અને એ પૂરતા પ્રમાણમાં ઇન્સ્યોરન્સ હોવો ફરજિયાત છે. અને ખાસ રિટાયરમેન્ટ કે તમે કોઈ નોકરિયાત હોય અને પેન્શનેબલ જોબ ન હોય તો ખાસ, અને બિઝનેસમેનોએ ખાસ, કે ભવિષ્યના 60 વર્ષ પછી કે 55 વર્ષ પછી જ્યારે પણ રિટાયર થાય તો એનો લાંબા ટાઈમ સુધી એની ઇન્કમ ચાલુ રહે એનું આયોજન એને કરવું જોઈએ. ગ્રેટ સર, બહુ સરસ. એક આખો રોડ મેપ તમે શેર કરી દીધો, એક આખી જર્ની તમે સમજાવી દીધી કે કયા પડાવની અંદર કઈ વસ્તુ આપણે કરવી જોઈએ કે જેનાથી ભવિષ્યની અંદર આપણને કોઈ પણ પ્રકારનું ટેન્શન ન રહે. આજે ઘણી બધી ઓડિયન્સ આપણને એવી પણ સાંભળી રહેલી છે કે જેને 2 વસ્તુની વચ્ચેનું ડિફરન્ટ હજી પણ ક્લિયર નથી, જેને આપણે કહેતા હોઈએ એક છે સેલરી અને બીજું છે વેલ્થ. તો સેલરી કોને કહેવાય અને વેલ્થ કોને કહેવાય? સેલેરી એટલે સેલેરીનું હું ઇન્કમ એક સોર્સ લઉં છું કે સેલેરી વીઝ વાપરતા તેના કરતાં આપણે ઇન્કમ, કે કોઈ પણ વ્યક્તિને છે માનો કે સેલેરી આવે છે, ક્યાંય પગાર આપણે કહીએ સેલેરી કહેતી હોય કે દર મહિને એક ઇન્કમ આવતી હોય, અથવા બિઝનેસ ઇન્કમ આવતી કે આપણે જ્યારે બિઝનેસ કરતા હોય તેમાંથી ઇન્કમ થતા હોય, તો એ દર મહિને આપણે વિડ્રો કરતા હોય અથવા તો એને મળતી હોય છે, બરાબર છે, તો એને આપણે એ એક થોડો વધારો થઈને લાઈફ ટાઈમ ચાલુ રહે. તો વેલ્થ એવું છે કે જે તમારો
તમારે ઇન્કમમાંથી તમે બચાવેલો રોકાણનો પાર્ટ છે. વેલ્થ ક્રિએશન છે ને એ જર્ની છે. એ કોઈ એક દિવસ, એક અઠવાડિયા, મહિના, 2 મહિના, 3 મહિના, વર્ષ, 2 વર્ષમાં નથી થવાનું. એ એક આખા ફાઇનાન્શિયલ રોડમેપ છે અને એમાંથી તમારી વેલ્થ ક્રિએટ થાય અને એ વેલ્થ ક્રિએશન થાય એટલી થવી જોઈએ જેથી કરીને તમારી આખી લાઈફ છે એ સુપર, જે રીતે તમારું લાઈફસ્ટાઈલ હોય એ જળવાઈ રહે, એને વેલ્થ ક્રિએશન કહી શકાય. સેલેરી ઇન્કમ એવું છે કે ઇન્કમ કદાચ કોઈ પણ કારણથી બંધ થઈ જાય તો એ તમારી વેલ્થ, એ પેસિવ ઇન્કમ ક્રિએટ કરી દે જેથી કરીને તમને કોઈ ફાઇનાન્શિયલ હર્ડલ ન આવે લાઈફની અંદર. અને આ સાથે સાથે એક વાત લઈ લઉં છું ભેગી કે હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે ભલે આપણે એવું માનતા હોઈએ, ઘણી વાર કહેતા હોય કે ભાઈ પૈસા એટલા ઇમ્પોર્ટન્ટ નથી, પણ પૈસા ઇમ્પોર્ટન્ટ તો છે જ. જો તમારી પાસે નાણાં નહીં હોય તો તમને ઘણી મુશ્કેલી ભવિષ્યમાં આવી શકે. જેનું હું એક જ શબ્દ વાપરું, જેનું ફાઇનાન્સ સ્ટ્રોંગ, એની લાઈફ એ સ્ટ્રોંગ જ રહે છે, એ હેલ્ધી રહે છે અને બને તો વેલ્ધી પણ રહેતા હોય છે, પણ ફાઇનાન્સ સ્ટ્રોંગ રાખવું ફરજિયાત છે. સરસ. એક કહેવાય ને કે કહાવત એક યાદ આવી રહેલી છે કે નાણાં વગરનો નાથિયો નાના લાલ, એવું કંઈક ગુજરાતી નાના વગરનું નાથ્યો, નાથે નાના ના. તો એનો મતલબ શું છે? એટલે આપણે, મેં તમને જે વાત કરી એવી જ રીતે હમણાં કે ભાઈ ઘણી વાર આપણે બોલતા હોય કે ભાઈ એ રીતના જે હોય કે ભાઈ પૈસા કમાવા પાછળ ન જવું જોઈએ, પૈસાની માં દોડ ન મૂકવી જોઈએ, લાઈફસ્ટાઈલ જીવી જોઈએ, જીવન જીવવું. એ સાચી વાત છે ખૂબ જ, કે ખાલી પૈસા કમાવા માટે જીવન નથી. જીવનના એસ્પિરેશન પૂરા કરવા માટે, જીવનના ગોલ પૂરા કરવા માટે, એન્જોય કરવા માટે લાઈફ છે. બોલો ભાઈ, તમારું સ્પિરિચ્યુઅલ લાઈફ હોય કે તમારી સોશિયલ લાઈફ હોય, પર્સનલ લાઈફ, આ બધું એન્જોય કરવા માટે. પણ તમે એવું માનતા હોય કે હું નાણાં નહીં કમાવું તો નહીં ચાલે, તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે એ જે તમે કહેવત કે જેનું મિનિંગ એ જ છે કે ભાઈ જો તમારી પાસે નાણાં નહીં હોય તો એનું પછી કાંઈ ઇમ્પોર્ટન્ટ નથી રહેતું. એટલે કોઈ પણ ક્ષેત્રમાં, એ બિઝનેસ હોય, તમે અત્યારે નોર્મલ લાઈફની અંદર આપણે પણ જોઈ શકીએ છીએ કે ઇન્ડિવિજ્યુઅલ માણસથી લઈને બિઝનેસ હોય, કોઈ પણ જગ્યા હોય ત્યાં પૈસા જોઈ. આપણે જોયા છે પૈસા વગર તો દેશ પણ નાદાર થઈ શકે છે, કન્ટ્રી પણ નાદાર થઈ શકતા હોય છે. તો નાણાંની જરૂરિયાત ખૂબ જ છે અને એને આપણે એટલું જ ઇમ્પોર્ટન્ટ આપવું છે જેટલું આપણે આપણી લાઈફને આપતા હોય. યસ. ઘણી બધી ઓડિયન્સ આપણને એવી મળતી હોય છે કે જેમના પ્રશ્નની અંદર એક સરસ પ્રશ્ન એ આવતો હોય છે કે એક્ટિવ ઇન્કમ કોને કહેવાય, પેસિવ ઇન્કમ કોને કહેવાય અને રોયલ્ટી ઇન્કમ કોને કહેવાય? ઓકે, આ પ્રશ્ન બહુ ખૂબ સરસ પ્રશ્ન છે. તો હું એનો જવાબ એવી રીતે આપીશ કે પહેલા તો એક્ટિવ ઇન્કમ. એક્ટિવ ઇન્કમ એટલે શું કે જેમાં આપણે મહેનત કરવી પડતી હોય, આપણું ઇન્વોલ્વમેન્ટ રહેતું હોય અને આપણે સમય આપવો પડતો હોય, આ બધી એક્ટિવ ઇન્કમ છે. માનો કે તમે ક્યાંય જોબ કરતા હોય છો, અથવા તમે બિઝનેસ કરો છો, અથવા કોઈ પણ તમારી કલામાં છો, કોઈ આર્ટિસ્ટ છે, તો એને જ્યાં પોતે જેમાં ઇન્વોલ્વમેન્ટ લેવું પડતું હોય એને એક્ટિવ ઇન્કમ, જેમાં સમય મહત્વની વસ્તુ છે, ને આપવો પડતો હોય. પેસિવ ઇન્કમ શું છે કે તમે જ્યાં એક્ટિવ ઇન્કમમાંથી અમુક પાર્ટ ઇન્વેસ્ટ કરતા જાઓ અને એ ઇન્કમ ભવિષ્યમાં તમારે કદાચ એક્ટિવ ઇન્કમ બંધ થાય છે તો તમારે ત્યાં એક પેસિવ ઇન્કમ ચાલુ થઈ જાય છે, જે તમને આપણે સમજીએ કે પેન્શન શબ્દ વાપરતા હોય છે, અથવા તો તમે એમ કહો કે ભાઈ મને કોઈ વિડ્રો મળતું રહે અમુક સમય પછી, મંથલી ઇન્કમ એવો એક શબ્દ વાપરતા હોય છે. તો આવા કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ, અથવા તો એવું કે જ્યાં તમારી એક્ટિવ ઇન્કમ બંધ થાય ત્યાં તમારી પેસિવ ઇન્કમ ઓટોમેટિક ચાલુ થઈ જાય, એટલે જેથી કરીને તમને ઇન્કમ તમારો સોર્સ બંધ ન થતો હોય. ત્રીજી વાત તમે કીધી રોયલ્ટી ઇન્કમ. રોયલ્ટી ઇન્કમ એટલે શું હોય કે માનો કે કોઈ બુક કરી છે જેનું તમે કોપીરાઇટ લીધા છે, અથવા કોઈ સિંગર છે તો એના ગીતના કોપીરાઇટ હોય, મૂવી છે કોપીરાઇટ, કોઈ પણ વસ્તુ કોપીરાઇટ વાળી હોય અને એમાંથી જે એનું સેલ થાય ભવિષ્યમાં પણ, જ્યારે માનો કે ઘણા કેસ એવા હોય કે હયાત ન હોય તો એના ફેમિલીને પણ એમાંથી રોયલ્ટી ઇન્કમ મળતી. અમુક પ્રકારના એવી જોબ હોય અથવા એવા બિઝનેસ હોય જેમાં પણ રોયલ્ટી ઇન્કમ મળી શકતી હોય. તો જેમાં તમે એક વખત કામ કર્યું અને તમને લાઈફ ટાઈમ ઇન્કમ ચાલુ રહેતી હોય એને તમારે રોયલ્ટી ઇન્કમ તરીકે ગણી શકીએ છીએ આપણે. તમારા અત્યાર સુધીના આટલા વર્ષોના અનુભવની અંદર કોઈ રિયલ કેસ સ્ટડી તમે શેર કરવા માંગશો કે જે ઓડિયન્સને કશે ને કશે એક્ઝામ્પલ તરીકે કનેક્ટ થઈ શકે? કેસ સ્ટડી તો ઘણા બધા હોય. અમે આજ ફાઇનાન્શિયલ પ્લાનિંગના છીએ એટલે, પણ હું કેસ કરતા એક ઓડિયન્સને ખાલી એટલું જ કહેવા માંગીશ કે
સૌથી મોટી વસ્તુ હોય છે જે આપણી અંદર ઇમ્પોર્ટન્ટ છે કે આપણે જેટલું વહેલું બને રિસ્ક પ્લાનિંગ અને રોકાણ આ બે વસ્તુ ચાલુ કરતું હોય. ઘણા બધા એવા કેસ છે કે જે લોકોએ એના ભવિષ્યમાં ફાઇનાન્શિયલ પ્લાનિંગ નથી કર્યું, એ ખૂબ મોટી કંપનીના માલિક હોય છતાં પણ એમને લાસ્ટ એની જે જર્ની હોય છે, જે રિટાયરમેન્ટ પછીની અથવા તો એક મોટી એજમાં એ લોકો ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં હોય છે. આપણે કોઈ નામ પર જતા પણ એવા ઘણા બધા કેસ છે. ઘણી બધી કંપનીઓ એમના ડિફોલ્ટ થઈ, ઘણા લોકો એવી હાલતમાં પહોંચી ગયા હોય છે કે જે લોકો ફાઇનાન્શિયલ પ્લાનિંગ પ્રોપર નથી હોતું, જેને કારણે એની જે પાછળની લાઈફ છે અથવા તો કદાચ વર્કિંગ લાઈફમાં પણ ડિસ્ટર્બ થઈ ગયા હોય અને એને બહુ જ તકલીફ પડેલી હોય. તો સૌથી મોટો મેસેજ મારો છે કે તમે જેવું કમાતા થાવ એટલે તમે તમારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ ચાલુ કરી દેવું જોઈએ. જે પણ રીતે જે અવેલેબિલિટી હોય પોતાની પાસે પણ સ્ટાર્ટ કરી દેવું જોઈએ. એક નાનામાં નાના માણસનું એક એક્ઝામ્પલ લઈને આપણે ચાલીએ કે ઘણા લોકો આપણને જોબ કરવાવાળા એવા મળતા હોય કે જ્યારે એમની સેલરી 20,000 હોય ત્યારે પણ એમના પાસે કંઈ બચતું ન હોય. એ સેલરી ભવિષ્યમાં 30,000 50,000 થાય ત્યારે પણ એમના પાસે બચતું ન હોય. અને ઘણા તો એવા લોકો મેં જોયા છે કે જે લાખ રૂપિયા મહિને કમાતા હોય પણ તે છતાં પણ એમનું કંઈ બચતું નથી, મતલબ કંઈ વધતું નથી. તો આવા લોકોએ ફાઇનાન્સનું મેનેજમેન્ટમાં કયો પ્રિન્સિપલ એમને યુટિલાઇઝ કરવો જોઈએ બેઝિક સેલરીથી પણ? હા, હવે મેં શરૂઆતથી જ કીધું કે કમાતા થાવ એટલે તમારે રોકાણ ચાલુ કરવું જોઈએ. એટલીસ્ટ દર મહિને તમારે કોઈને કોઈ એમાઉન્ટ છે, એક ડિસાઇડ કરેલી એમાઉન્ટ છે, એ તમારે રોકાણ કરી દેવાનું સ્ટાર્ટ કરી દેવું જોઈએ. તમારો જે પ્રશ્ન છે એ એવો છે કે ભાઈ મારી 20,000 સેલેરી, એક્ઝામ્પલ લીધું છે આપણે કે 20,000 સેલેરી હતી તો પણ મારી પાસે કંઈ વધતું નથી, 40,000 સેલેરી થઈ તો પણ કાંઈ વધતું નથી અને 1 લાખ સેલેરી થઈ તો પણ કાંઈ વધતું નથી. એનું કારણ છે કે તમે તમારા ખર્ચા એની લિમિટ છે ને મીન્સ કોઈ બાંધી જ નથી. બરાબર છે. હવે શું થાય કે 20,000 હતું ત્યારે 20,000 વપરાઈ જાય એવી વ્યવસ્થા મેં ગોઠવેલી છે. 40,000 થયો તો એ પહેલા જ મેં વ્યવસ્થા ગોઠવી લીધી છે. મારું 40,000 પગાર થશે એ પહેલા મેં 40,000 નો ખર્ચો ગોતી રહ્યો, મીન્સ ડિસાઇડેડ છે મારો. અને જ્યારે 1 લાખ રૂપિયાની ઇન્કમ થઈ તો મારે 1 લાખ રૂપિયાનો ખર્ચો પહેલા ડિસાઇડેડ છે, જેથી કરીને તમારો ખર્ચ ઉપર કંટ્રોલ નથી રહેતો. હવે તમારી પાસે ક્યારેય સોર્સ નથી અને તમે ક્યારેય બચાવી નથી શક્યા પૈસા. એટલે ફાઇનાન્શિયલનો એક જ છે કે પહેલા ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કરો, પછી તમે ખર્ચનો પ્લાન કરો. જો તમે આ રીતે ચાલશો, રોકાણ પહેલા કરશો અને પછી ખર્ચ કરશો તો તમારી પાસે લાંબા ટર્મે બહુ મોટી વેલ્થ ક્રિએશન થઈ ગઈ હશે અને તમે એક સારી પોઝિશનમાં, ફાઇનાન્શિયલ રીતે ખૂબ સારી પોઝિશનમાં હશો. યસ. અને એના માટે એના માટે કોઈ ઉંમર કે કોઈ એવો ટાઈમ નથી. કમાતા થાવ એટલીસ્ટ પહેલાં જે કરતા હોય અલગ છે, જ્યારે તમારે ગાર્ડિયન કરતા હોય છે પણ કોઈ પણ વ્યક્તિના, પણ જ્યારે એ પોતે કમાતો થાય પછી તો ડિસિઝન મેકર હોય પોતે, તો એટલીસ્ટ એને રોકાણ કરવાનું ચાલુ, નાનું રોકાણ કરવાનું પણ ચાલુ કરી દેવું. ઘણી ઓડિયન્સ આજે એવી છે કે એ લોકોને હજી પણ ફાઇનાન્શિયલી નોલેજ નથી, કારણ કે આપણા સ્કૂલનું બેકગ્રાઉન્ડ એવું હોય છે કે ભણવામાં બધું જ શીખાવી દેવામાં આવે છે, પણ જ્યારે કમાવાની વાત આવે છે તો કમાવાને લઈને જે નોલેજ હોવું જોઈએ તે નથી હોતું. તો કહેવાય ને કે ફાઇનાન્સની શરૂઆતના પહેલું ધોરણ જે ચાલુ થતું હોય એ થાય છે એસઆઈપીથી. યસ. તો એકચ્યુઅલ એસઆઈપી મતલબ શું છે અને એસઆઈપીને થોડુંક ડિટેલમાં ડિસ્ક્રિપ કરો. ઓકે, ઓડિયન્સ માટે એસઆઈપી એક ટૂલ સમજી શકીએ આપણે, રોકાણ કરવાની ટૂલ છે, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. ઓકે. અત્યારે ઇન્ડિયામાં તમને ખબર છે કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડ છે એ એક મ્યુચ્યુઅલ ફંડ સહી એવો એક કોન્સેપ્ટ ચાલે છે અને મ્યુચ્યુઅલ ફંડ છે એ અત્યારે લાઇમલાઇટમાં એક પ્રોડક્ટ તરીકે છે. મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણ કરવા માટે બે રીતે કરી શકતા હોય. એક આપણે જેમ એક સાથે પૈસા મૂકતા હોય, જેને લમસમ ઇન્વેસ્ટમેન્ટ કહેતા હોય, કે મૂકી દેતા હોય, અને એક એવું હોય કે રિકરિંગ પ્રોસેસ, એ રિકરિંગની જેમ દર મહિને કંઈક એમાઉન્ટ તમે ઇન્વેસ્ટ કરતા જાઓ. તેમાં કોઈ પણ એમાઉન્ટથી તમે નાની એમાઉન્ટથી તમે એમાં 500 રૂપિયા, 1000 રૂપિયા, તમને જે યોગ્ય લાગે, જે રોકાણકાર હોય એને જે એની કેપેબિલિટી હોય અથવા તેની સગવડતા હોય એ પ્રમાણે એ રોકાણ કરવાનું ચાલુ કરે. એને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કહેવાય. એ કોઈ પણ ફાઇનાન્શિયલ સારા જે કન્સલ્ટન્ટ હોય અથવા જે પ્લાનર હોય એનો કનેક્ટ કરી એમની સાથે ડિસ્કસ કરીને કરી શકે છે. ગોલ્ડનો ભાવ હમણાં આસમાને ગયેલો,
ઘણા બધા લોકો ગોલ્ડની પાછળ લાગી ગયા હતા કે હજી ભાવ આગળ જવાનો, સિલ્વરમાં પણ સેમ એ જ વસ્તુ હતી. તો થોડુંક ડિફરન્ટ તમે મને શેર કરો કે ગોલ્ડ, પ્રોપર્ટી વર્સિસ શેર માર્કેટ, આ ત્રણમાં શું અંતર છે ફાઇનાન્શિયલી? ઓકે, જો સૌથી પહેલા તો કોઈ પણની ફાઇનાન્શિયલ જર્નીમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે અસેટ એલોકેશન. યસ. કોઈ પણ એક અસેટની અંદર આપણે રોકાણ ન કરી શકીએ. એટલે સ્ટોક માર્કેટ પણ હોઈ શકે, ગોલ્ડ પણ હોઈ શકે, સિલ્વર પણ હોઈ શકે, પ્રોપર્ટી પણ હોઈ શકે. અસેટ એલોકેશન તમારે થોડું બધી જગ્યાએ કરતું જ રહેવું જોઈએ. ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ હોઈ શકે. તો આ બધામાં તમારે તમારો ક્યાંક ને ક્યાંક છે ને અસેટ એલોકેશન કરવું હશે તો જ તમને છે ને એનો ફાયદો મળશે. હા, હું માત્ર ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરીશ ને બીજા અસેટ ક્લાસ મૂકી દીધા હશે તો ક્યારેક એવું બને એમાં રિટર્ન મળે મને ગોલ્ડમાં ન મળ્યું હોય. ક્યારેક એવું બને કે બીજા અસેટ ક્લાસમાં ઇન્વેસ્ટ કરીને પણ ગોલ્ડમાં નથી કર્યું તો પણ હું મિસ કરી જાઉં જર્ની. તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે પહેલા તો અસેટ એલોકેશન. અસેટ એલોકેશનનું આમ જોઈએ ને તો કેવી રીતે કરવું એ બહુ મહત્વની વસ્તુ હોય છે. તો એક નાનકડો થંબ રૂલ જેવું છે, એને આપણે યુઝ કરતા હોય મેં અમારા ગામમાં 100 - એજ. ઓકે. એટલે જ્યારે આપણને સમજવું છે કે ભાઈ મારે કેટલા રૂપિયા કઈ જગ્યાએ મૂકવા, યસ, તો 100 - એજ કરવાનું. એટલે માનો કે કોઈ 30 વર્ષનો વ્યક્તિ છે તો એ 100 - એજ એટલે 70 રૂપિયા સુધી એ રિસ્કી પ્રોડક્ટ, એટલે રિસ્કી સેન્સ કે શું છે, જે રિલેટેડ ટુ માર્કેટ, શેર માર્કેટ રિલેટેડ અથવા તો માર્કેટ રિલેટેડ હોય, જ્યાં સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક આવતું હોય એવી પ્રોડક્ટમાં ઇન્વેસ્ટ કરી શકે. કરવું ફરજિયાત નથી પણ એ કરી શકે. બાકીનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ આ ટાઈપની જે થોડી સિક્યોર અથવા તો ઘણી સેફ પ્રોડક્ટ કઈ છે આપણે, કે ગોલ્ડ ગઈ, કે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ છે, કોઈ પણ ફિક્સ ડિપોઝિટ અથવા તો કોઈ પણ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ હોય બીજા, સિલ્વર છે કે પ્રોપર્ટી છે, આવી જગ્યાએ પણ તમે કરી શકો છો. તો જેમ જેમ એજ વધતી જાય એમ આનું પોર્શન ચેન્જ થતું જાય, ડાયનામિક બનતું જાય છે અને એને એસેટ એલોકેશન આપવાનું રહે. એટલે કોઈ પણ અસેટ ક્લાસમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એ એવું નથી કે ભાઈ સારું છે કે ખરાબ, એવું કાંઈ નથી હોતું. સિમ્પલ જ છે, તમે એનું પ્રોપરલી પોતાની રિસ્ક પ્રોફાઇલ પ્રમાણે એને તમે અસેટ એલોકેશન કરેલું છે, બસ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. યસ. પ્રોપર્ટી અને શેર માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કોઈ પણ વ્યક્તિ વિચારે તો ક્યાં અને કેવી રીતે સ્ટાર્ટ કરી શકે? તો જો સ્ટોક માર્કેટની તો કોઈ પણ એમાઉન્ટથી સ્ટાર્ટ કરી શકે છે. એમાં કંઈ એવું નથી કે ભાઈ કેટલી એમાઉન્ટથી સ્ટાર્ટ કરવું. પ્રોસેસ તો હોય છે. યસ. સ્ટોક માર્કેટની અંદર ઇન્વેસ્ટ કરવા માટે બે રીતે જઈ શકે. એક તો ડાયરેક્ટ પોતે ઇન્વેસ્ટ કરે તો ડીમેટ એકાઉન્ટ ઓપન કરાવી અને જે કંઈ જ્યાં પણ કરાવ્યો ત્યાંથી તે જે સ્ટોક સારી એને મળતી હોય એડવાઇસ, એટલે પોતાની જે પોતાને ખબર પડતી હોય તો એ પોતે પણ કરી શકતા હોય છે અને એ સ્ટોક લઈને ઇન્વેસ્ટ કરતા હોય. સેકન્ડ ઓપ્શન છે મ્યુચ્યુઅલ ફંડ, કે જેમાં ફંડ મેનેજર હોય છે, જે તે કંપનીના એમસી મ્યુચ્યુઅલ ફંડ કંપની હોય એ મેનેજ કરતા હોય છે. તમે એમાં કોઈ પણ એમાઉન્ટ ઇન્વેસ્ટ કરી અને તમે સ્ટોક માર્કેટનો ફાયદો લઈ શકો છો. આ થયું સ્ટોક માર્કેટ. કોઈ પણ વ્યક્તિ કરોડપતિ ક્લબમાં આવવા માંગે છે, મિલિયનર ક્લબમાં આવવા માંગે છે, બિલિયનર ક્લબમાં આવવા માંગે છે, તો એના માટે એને શું રોડ મેપ પ્લાન કરવો જોઈએ? કરોડપતિ, લખપતિ, કરોડપતિ કે મિલિયનર બનવું હોય, સિમ્પલ જ છે કે પહેલા તો એની એક્ટિવ ઇન્કમ સારી હોવી જોઈએ. એક્ટિવ ઇન્કમમાં એ પાર્ટિસિપેટ કરતા હોય પોતાની, અને પછી વેલ્થ ક્રિએટ કરે. વેલ્થ ક્રિએશન માટે શું છે કે એને મેં કીધું, તમને શરૂઆતમાં જ કીધું કે જો એ બહુ અર્લી સ્ટેજમાં જ રોકાણ કરવાનું ચાલુ કરી દેશે કોઈ પણ ફાઇનાન્શિયલ પ્રોડક્ટની અંદર કે જ્યાં એના રિટર્ન સારું મળે છે, બરાબર, એટલીસ્ટ 12% છે એવું, તો એના 20-25 વર્ષમાં એ રોકાણ સારું કરતા હશે તો એ ક્લબની અંદર આવી શકે છે અને એમાં એ જેને કહેવાય કરોડપતિ બની શકે છે. કે પણ એનું એ રિસ્ક પ્રોફાઇલ, એની એજ અને કેટલું રોકાણ કરે છે આ બધું ડિપેન્ડ છે. પણ જો લાંબા ટાઈમે કરતા જાય અને સારી એમાઉન્ટ કરતા હોય તો ચોક્કસ એ ક્લબની અંદર આવી શકે. એક સરસ પ્રશ્ન છે કે ગર્ભ શ્રીમંત કેવી રીતે આપણે બની શકીએ? યસ. તમારો જે પ્રશ્ન છે એનો જવાબ હું કહી દઈશ. ગર્ભ શ્રીમંત બનવું આમ તો બહુ જ અઘરું છે, બની જ ન શકાય. એનું રીઝન કહું તમને, લાઈટ પોઈન્ટમાં કહું છું કે ગર્ભ શ્રીમંત એટલે બોર્ન વિથ સિલ્વર ઓર ગોલ્ડન સ્પૂન. ઓકે. કે જે લોકો જન્મ
કોઈ સારા પરિવારની અંદર જન્મ હોય, જેને આપણે કહીએ છીએ કે ભાઈ એક શબ્દ વપરાય છે, બોર્ન વિથ સિલ્વર સ્પૂન, બરાબર છે, તો એ લોકો ગર્ભ શ્રીમંત કહેવાય. ગર્ભમાંથી જ શ્રીમંત જે લોકો આવતા હોય એને આપણે ગર્ભ શ્રીમંત તરીકે રહેતા હોય. પણ સારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરીને તમે તમારી આવનારી પેઢીને તમે ગર્ભ શ્રીમંત બનાવી શકો છો, એ વાત શ્યોર છે. એટલા માટે કારણ કે તમે જો સારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરશો, તમે સારી વેલ્થ ક્રિએશન કરશો, તો તમારી નેક્સ્ટ પેઢી ચોક્કસ ગર્ભ શ્રીમંત બની શકે છે. ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ આ બંનેમાં લોકો માટે શું ગેરસમજ છે? ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ. ઇન્સ્યોરન્સ છે એ રિસ્ક પ્લાનિંગ છે. રિસ્ક પ્લાનિંગ એટલે શું છે? નોર્મલ વસ્તુ છે. આપણે જ્યારે કાર લઈ છે તો શોરૂમમાંથી બહાર નથી આવતી ત્યાં સુધી આપણે ઇન્સ્યોરન્સ ન લીધો હોય. શા માટે? કે માનો કે બહાર કઈ રહી અને કદાચ એક્સિડન્ટ થઈ ગયો તો એનું શું? તો એનો જે ખર્ચો આવે અથવા ટોટલ લોસ થઈ શકે. ઘણી વાર ક્યારે પણ પોસિબલ છે, એક્સિડન્ટ થઈ શકે. તો એ એનું રિસ્ક પ્લાનિંગ થયું પહેલેથી જ. એવી રીતના એઝ એ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ, પાર્ટનરશિપ ફોર્મ, બિઝનેસ, આ બધાના રિસ્ક પ્લાનિંગ થતા હોય, જેથી કરીને કોઈ પણ માનો કે એક વ્યક્તિ છે, મુખ્ય વ્યક્તિ, કમાતો વ્યક્તિ હોય અને એને કાંઈ થઈ જાય ફેમિલીની અંદર, તો આખા ફેમિલીનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ દોડાઈ જવાનું છે, એ રહેશે નહીં. પણ જો એનું રિસ્ક પ્લાનિંગ પ્રોપર હશે, એનો પ્રોપર ઇન્સ્યોરન્સ લીધેલો હશે, તો એને ક્યારેય એના ફેમિલીને એઝ એ જેને કહેવાય કે ઇન્કમ અથવા તો ફાઇનાન્શિયલ રીતે કોઈ તકલીફ નહીં પડે, જેથી કરીને દુઃખમાંથી વહેલાસર બહાર આવી શકે અને ફરી પાછું એક નોર્મલ લાઈફ જીવી શકે. તો એના માટે જરૂરી છે ઇન્સ્યોરન્સ. હવે લોકો શું કરે છે કે લોકો એવું એક્સપેક્ટ કરતા હોય કે ઇન્સ્યોરન્સમાંથી જ આપણે છે ને ઇન્સ્યોરન્સ લઈને આપણે પાછું સેવિંગ પ્રોડક્ટ એટલે કે એવી કે ભાઈ એમાંથી અર્ન થવા માંડે અને એમાંથી જ આપણને કંઈક બેનિફિટ મળે, પાછા પૈસા આવે. તો એવી પ્રોડક્ટ છે, એવું નથી કે એવી પ્રોડક્ટ નથી કરી શકો, પણ એનાથી બેટર છે ઇન્વેસ્ટમેન્ટ, કે માત્ર રોકાણ. એટલે કે ઇન્સ્યોરન્સને તમે અલગ પાડો રિસ્ક પ્લાનિંગ માટે અને ઇન્વેસ્ટમેન્ટને તમે અલગ પાડો ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર રોકાણ કરવા માટે, જે રોકાણમાંથી તમે સારું રિટર્ન પ્રાપ્ત કરીને તમે વેલ્થ ક્રિએશન કરી શકો. અહીંયા તમે તમારું રિસ્કને કવર કરી શકો. આ બંનેને અલગ અલગ રીતે આપણે જોવા જોઈએ. સર, રોજ છે ને મને એક ફોન આવતો હોય છે, તમને પણ ફોન આવતા હોય છે, અને જેટલી પણ ઓડિયન્સ આપણને સાંભળે છે ને એને પણ રોજે ફોન આવતા હોય, અને એક વસ્તુ ફોનમાં કહેવામાં આવતી હોય કે ક્રેડિટ કાર્ડ લઈ લો. યસ, બરાબર. તો હવે મારો સવાલ એ છે કે ક્રેડિટ કાર્ડ લેવો જોઈએ, અને લેવો જોઈએ તો એને ઉપયોગ કેવી રીતે કરવો છે? પહેલી વહેલી વસ્તુ તો એ છે કે ક્રેડિટ કાર્ડ છે એકચ્યુઅલી ક્રેડિટ સિમ્પલ વર્ડથી તમે એને જુદો પાડો તો ક્રેડિટ મળે છે આપણને. ક્રેડિટ આપણી સિબિલ સ્કોર હોય અથવા તો આપણી ફાઇનાન્શિયલ કન્ડિશન ઉપર આપણને ક્રેડિટ મળતી હોય છે. ક્રેડિટ કાર્ડ લેવું કે ન લેવું એ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિને ઉપર ડિપેન્ડ હોય છે. પણ માનો કે તમે કોઈ લીધું છે, હવે એના ઉપર આપણે જઈએ છીએ કે ક્રેડિટ કાર્ડ છે તો એનો જે બેનિફિટ જેટલો મળતો હોય અને જેટલા દિવસમાં મળતો હોય એનો લાભ લઈ જે દિવસ આપ્યા હોય એટલા દિવસમાં જ્યારે પેમેન્ટ ચૂકવવાનું હોય એ પ્રોપરલી આપણે જો એ સિસ્ટમમાં રહીને કરી શકતા હોય તો લેવું છે. પણ જો તમે એ નથી કરી શકતા હોતા, એ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ તમે જેને કહેવાય કે ભાઈ એક ઉધારી તરીકે જ લેવા માંડો છો અને એનો અતિ ઉપયોગ કરવા માંડો છો, તો કોઈ પણ વસ્તુનો જ્યારે અતિ ઉપયોગ થાય તો એ ક્યારેક નુકસાનકારક પણ બની શકતું હોય. એટલે ક્રેડિટ કાર્ડનો જો વ્યાજબી રીતે ઉપયોગ કરવામાં આવે ને તો ચોક્કસ, પણ જો તમે એને મિસયુઝ કરશો અથવા તો ઝાઝા ક્રેડિટ કાર્ડ લઈ લીધા, પોતાની ફાઇનાન્શિયલ કન્ડિશન કરતાં વધારે ક્રેડિટ કાર્ડ લઈ લીધા છે અને પછી એનું પેમેન્ટ નથી કરી શકતો, તો તમને બહુ જ નુકસાનકારક એ ક્રેડિટ કાર્ડ થઈ શકે છે. ક્રેડિટ કાર્ડ ઉપર એક વસ્તુ હું શેર કરવા માંગીશ, મારો પર્સનલ એક્સપિરિયન્સ, કે બે કેટેગરીઝના લોકો આપણે ક્રેડિટ કાર્ડમાં જોયેલા હોય છે. એક જેને જરૂર છે અને એ લે છે, અને એક એવા કે જે એલિજિબલ છે અને લે છે. બરાબર. તો જરૂર છે ને જે લોકો લે છે ને એ લોકોને એ વસ્તુ ક્લિયર જ નથી કે જ્યારે ટાઈમ પર આપણે પૈસા નહીં ભરશું તો આગળ જતા આપણને શું નુકસાન થઈ શકે. અને મારું પોતાની જો હું વાત કરું તો મેં 3 મહિના પહેલા અપ્લાય કરેલું હિંમત કરીને, કારણ કે મારો ફિલોસોફી એવી હતી કે મારે વાપરવું જ નથી, અને હમણાં લઈ રાખેલો છે પણ હજુ વપરાશમાં મેં નથી લીધું. બરાબર.
તો રિયલ કેસ સ્ટડી હું તમને શેર કરવા માંગીશ. અમારા જ રિલેશનમાં એક પર્સન એવા છે કે જેને એક ટાઈમની અંદર એક ક્રેડિટ કાર્ડ લીધો, એ ક્રેડિટ કાર્ડને ભરપૂર માત્રામાં ઉપયોગ કર્યો, ટાઈમ પર એ પૈસા ન ભરી શક્યા, એના માટે બીજો ક્રેડિટ કાર્ડ લીધો, એના પર ઉપર પાછું લોન ને આ તે બધી પ્રોસેસ કરી, એના ઉપર પાછો ત્રીજો લીધો, ચોથો લીધો, પાંચમો લીધો. 10-15 ક્રેડિટ કાર્ડ લીધા પછી એ ભાઈના માથે 15-20 લાખનું ડેનું થઈ ગયું. આજે એ ભાઈની પરિસ્થિતિ એવી છે કે લોકો ગામ એને શોધે છે અને એ ભાઈ કશે અવેલેબલ નથી. બરાબર. અને એક લેવલે એમના મેરેજ થઈ ગયેલા હતા, એમના બાળકો પણ હતા, પણ આજે સમાજને કે બીજા કોઈને મોઢું નથી બતાવી શકતા. બરાબર. અને કહેવાય ને કે તડીપાર થઈ ગયેલા છે. એટલે સિમ્પલ મેં તમને એક વાત કરી કે ક્રેડિટ કાર્ડ છે એનો તમને ઉપયોગ કરતા હોવા જોઈએ. તમને જે ક્રેડિટ મળે છે એનો લાભ લ્યો. તમારી જે પાછા રૂપિયા આપવાની કેપેસિટી છે એ બરોબર હોય અને તમે એટલો જ ઉપયોગ કરો એનો, જેથી કરીને તમે એનો પ્રોપર ઉપયોગ કરી શકો. જેનો લાભ છે એ લાભ લઈ શકો. પણ તમે લાભને ગેરલાભમાં જો બદલી નાખશો અને પછી તમે એને ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે યુઝ કરવા માંડશો, ઇન્કમ તરીકે યુઝ કરવા માંડશો, તો તમને ચોક્કસ છે ને ગેરલાભ થશે. એટલે ખાસ કોઈ પણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, કોઈ પણ માનો કે લોન હોય કે ક્રેડિટ કાર્ડ કંઈ પણ, જ્યારે તમને જરૂર છે અને રિક્વાયરમેન્ટ છે તો તમે એનો યુઝ કરો. વિધાઉટ રિક્વાયરમેન્ટ તમારી ઇન્કમ નથી, ઇન્કમ સોર્સ નથી, એ આપણું જ્યાં પૂર્તિ કરવા માટે છે ફાઇનાન્સનો, કે જ્યાં આપણી પાસે ફાઇનાન્સ અવેલેબલ નથી તો એટલા ટાઈમ માટે એ આપણને એક પૂરાંક રીતે આપણને લાભ આપે છે. પણ પાછું એને આપણે પૂરું કરી અને આપણે એમાંથી આગળ વધતું રહેવું જોઈએ, પણ નહીં કે એનો કન્ટિન્યુઅસલી ઉપયોગ કરતો રહેવું. ફાઇનાન્સ મારો પણ ફેવરેટ સબ્જેક્ટ છે, તો મારા અંદરથી પણ ઘણા પ્રશ્ન એવા માઇન્ડમાં આવે છે કે જે તમારી સાથે હું ડિસ્કસ કરું ને હું પોતે પણ લર્નિંગ લઉં. અને ઘણીવાર ઓડિયન્સમાં પણ ઘણા લોકો આ પ્રશ્ન આપણને પૂછતા હોય છે કે એક હોય છે મૂડી, એની ઉપર હોય છે વ્યાજ અને એની ઉપર હોય છે ચક્રવૃદ્ધિ વ્યાજ. તો આ કોન્સેપ્ટ શું છે? મૂડી એટલે મીન્સ કેપિટલ તમારી, પછી આવે સાદું વ્યાજ કે જે આપણે ફિક્સ ડિપોઝિટ કે કોઈ પણ જગ્યાએ એને મળતું હોય કે જે તમારું કોઈ પણ એક અમાઉન્ટ એના ઉપર એક સાદું વ્યાજ મળતું હોય. અને ત્રીજું આવે કમ્પાઉન્ડિંગ. ચક્રવૃદ્ધિ વ્યાજ એમ કહેવાય છે કે લગભગ એવું આપણે શબ્દ વાપરતા હોય ઘણી વાર કે ભાઈ દુનિયાની 8મી અજાયબી છે કમ્પાઉન્ડિંગ. જે આપણે ખાસ અત્યારે જે એસઆઈપી કહેતા હોય તો સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં જે એનો મેઇન બેનિફિટ છે એ કમ્પાઉન્ડિંગનું જ છે કે તમને જે કાંઈ રિટર્ન મળે છે એના ઉપર રિટર્ન મળે, એના ઉપર રિટર્ન મળે. તો ઇન્કમ ઉપર ઇન્કમ ઉપર, એટલે આપણે સમજીએ કે કમ્પાઉન્ડિંગ ચક્રવૃદ્ધિ જેમ એ વધતું જાય અને 8મી અજાયબી તરીકે એની ગણતરી કરવામાં આવે છે. તો કમ્પાઉન્ડિંગનો જો તમે સારી રીતે મીન્સ રોકાણ કરતા હશો ને કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ તમને મળતું હશે તો તમને સારી એવી વેલ્થ ક્રિએટ થઈ શકે છે. ગ્રેટ. ઘણા લોકોનો એ પ્રશ્ન થતો હોય છે કે એમરજન્સી ફંડ જે છે એ કેટલું અને કેવી રીતે પ્લાન કરવું જોઈએ? ઇમરજન્સી ફંડ છે બધા માટે જરૂરી છે. ઓડિયન્સમાં બેઠેલા બધાને ખાસ એ કહેવાનું છે કે ઇમરજન્સી ફંડ એટલે એવું નથી કે ખાલી કોઈ વ્યક્તિ, કોઈ ફેમિલી, પણ ઇમરજન્સી ફંડ કોઈ વ્યક્તિ હોય, કોઈ ફેમિલી હોય, કોઈ કંપની હોય, મોટા કોર્પોરેટ્સ હોય, કોઈ પણ જે એન્ટિટી જીવંત છે, બરોબર છે, ક્યાંક એનું છે જેના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન થાય છે, એ કોઈ પણ એન્ટિટી હોય એની પાસે ભવિષ્યને એટલીસ્ટ 6 મહિના ચાલે એટલું એને ઇમરજન્સી ફંડ હોવું જોઈએ. હવે આપણે એ દૃષ્ટાંત ખાલી એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિમાં લઈને એક્ઝામ્પલ લઈને સમજાવવા માંગુ છું. માનો કે કોઈની ઇન્કમ 25,000 રૂપિયા છે અને એનો ખર્ચો 20,000 રૂપિયા છે, દર મહિને 5,000 રૂપિયા બચાવે છે, બરાબર છે. તો એ વ્યક્તિ પાસે 1,20,000 રૂપિયાનું એટલીસ્ટ ઇમરજન્સી ફંડ હોવું જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં કોઈ મુશ્કેલી આવે તો 6 મહિના સુધી સર્વાઈવ કરી શકાય. 6 મહિના એ એક સફિશિયન્ટ ટાઈમ કહી શકાય, જેથી કરીને આપણે એમાંથી મુશ્કેલીમાંથી કદાચ બહાર નીકળી જાય અને આપણું નોર્મલ જે ફાઇનાન્શિયલ કન્ડિશન છે, નોર્મલ લાઈફ છે, કન્ટિન્યુટી રહે. તો ખાસ ઇમરજન્સી 6 મહિના સુધીનું આયોજન એટલીસ્ટ એના ખર્ચા નીકળે એટલું તો એને કરવું જ જોઈએ. અને રિસન્ટલી બધા લોકો એક સફર કરીને નીકળેલા છે, કોવિડ. તો કોવિડ ટાઈમની અંદર ઘણા બધા પરિવારમાં ઘણા બધા ડ્રાસ્ટિંગ ચેન્જ આવ્યા અને ચેન્જ આવવાનું કારણ કશે ને કશે ફાઇનાન્સ હતું. અને એ ફાઇનાન્સની અંદર પણ કરતા હરતા ધરતા જે હતા ઘરના, એ જ જ્યારે નહીં રહ્યા
તો આખું ને આખું ફાઇનાન્સ જે છે તે સ્ટ્રક્ચર લોકોનું બદલાઈ ગયું. તો એવી સિચ્યુએશન માનો કે જીવનમાં કોઈની પણ આવે છે, કારણ કે લાઈફનો પાર્ટ જ છે ઉતાર અને ચઢાવ. તો ચઢાવ જ્યારે હોય છે ત્યારે બધું સારું સારું જ લાગતું હોય, પણ જ્યારે ડાઉનફોલ આવે છે તો એ ટાઈમની અંદર કયા પેરામીટર પહેલાથી પ્રિપેર કરવા જોઈએ? ઘરનું મુખ્ય વ્યક્તિ હોય, કમાનાર, જેટલા પણ કમાનાર હોય, પેલા એક વ્યક્તિ હોય કે જે મુખ્ય વ્યક્તિ, આપણે એવી એક એક્ઝામ્પલથી લઈને ચાલુ કરીએ તો સૌથી પહેલા તેનું રિસ્ક પ્લાનિંગ, મેં કીધું તમને કે એમનું ઇન્સ્યોરન્સ પ્લાનિંગ પ્રોપર હોવું જોઈએ. જો ઇન્સ્યોરન્સ પ્લાનિંગ નહીં હોય એમની પાસે તો શું થશે કે માનો કે એની ઇન્કમ, કોઈ પણ એક ઇન્કમ આવે જે સડનલી બંધ થઈ જશે. જેથી કરીને ફેમિલીમાં ઓલરેડી વ્યક્તિ ન હોવાનું દુઃખ તો છે અને પ્રોબ્લેમ ક્રિએટ તો છે, પણ સાથે સાથે એને ઇન્કમ સોર્સ બંધ થઈ ગયો છે, જેથી ફેમિલી આખું ડિસ્ટર્બ થઈ જાય અને ડિસ્ટર્બ થઈ જાય. તો ખાસ સૌથી મોટી મહત્વની છે, જે પણ વ્યક્તિ છે, મુખ્ય વ્યક્તિ હોય, એની જે ઇન્કમ છે, વાર્ષિક ઇન્કમ, એક થંબ રૂલ કહી શકીએ આપણે, સમજી શકીએ તો એનો 20 ટાઈમ ઇન્સ્યોરન્સ એ વ્યક્તિનો વાર્ષિક ઇન્કમનો હોવો જોઈએ. એટલે કોઈની સિમ્પલ 10 લાખની ઇન્કમ છે વાર્ષિક, તો એનો 20 ટાઈમ જે પણ એમાઉન્ટ થતી હોય એનો ઇન્સ્યોરન્સ હશે તો એને ફેમિલી આગળ સર્વાઈવ કરી શકે સારી રીતે, કોઈ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ ક્રિએટ નહીં થાય અને ડિસ્ટર્બ નહીં થાય ફેમિલી, અને એક એમની જે લાઈફસ્ટાઈલ છે કન્ટિન્યુટી રહેશે. કોવિડ સમય પછી ખાસ બીજી વસ્તુ આવી છે, એ છે હેલ્થ ઇન્સ્યોરન્સ. લોકોમાં અવેરનેસ ક્રિએટ થઈ છે, પણ હજી પણ જે જોઈ એટલી અવેરનેસ ક્રિએટ નથી થઈ. મેડિકલના ખર્ચા ખૂબ જ વધી રહ્યા છે, મેડિકલ ફેસિલિટીઝ પણ વધી રહી છે, હોસ્પિટલ પણ સારી આવી રહી છે, સામે એક્સપેન્સ પણ વધી રહ્યા છે. તો હેલ્થ ઇન્સ્યોરન્સ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જો એક લાઈફ ઇન્સ્યોરન્સ પછી જો ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ વસ્તુ હોય તો એ છે હેલ્થ ઇન્સ્યોરન્સ, એ ખાસ. સો હવે આપણે ઘણા બધા ઓડિયન્સ એવા પણ છે કે જે નાના મોટા બિઝનેસ લઈને બેસેલા છે અને બિઝનેસને રન કરતા છે, યા તો કરવાના પ્લાનિંગમાં છે. તો એના રિલેટેડ હવે આપણે ક્વેશ્ચન તરફ આગળ વધશું કે જેનાથી એ લોકોને પણ એક ક્લિયરિટી થાય અને ફોકસ ક્લિયર થાય. બિઝનેસમાં સ્ટાર્ટિંગ જેટલા લોકો કરે છે ને, એ લોકોને એક સરસ મજાનો પ્રશ્ન એ થતો હોય છે અને કન્ફ્યુઝ હોય છે ઘણા એંગલે કે પ્રોફિટ હોવા છતાં વેલ્થ આજે એમનું કેમ બિલ્ડ થયેલું નથી. ઓકે, હવે જ્યારે બિઝનેસ કરતા હોય આપણે તો શું કરતા હોય કે આપણે લગભગ પ્રોફિટ છે ને રીઇન્વેસ્ટ કરી દેતા હોઈએ છીએ બિઝનેસમાં ચાલે. ઓકે, જેથી કરીને તમારી ટોટલ તમે કોઈ એક પાર્ટ એવો નથી કે જે તમે રોકાણ અધર અસેટમાં અથવા તો બીજા કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરતા હોય, જેથી તમને ભવિષ્યમાં પેસિવ ઇન્કમ ક્રિએટ થાય. એટલે જે પણ પ્રોફિટ થયો એ આપણે રીઇન્વેસ્ટમેન્ટ પોતાના બિઝનેસમાં જરૂરિયાત પ્રમાણે કરતા હોય. ઘણીવાર આપણે ઓવર એક્સપોઝર લઈને પણ કરતા હોય કે પ્રોફિટને થોડો બહાર રાખી અને આપણે ક્યાંય અધર અસેટમાં કે કોઈ રોકાણના અલગ રૂપે નથી કરતા, તો ત્યારે એ થોડીક તકલીફ ઊભી થાય છે. એટલે ખાસ એટલું જ કહેવાનું કે કોઈ પણ બિઝનેસ હોય, કોઈ પણ ઇન્કમ હોય, પણ એને ડાયવર્ટ થોડો પ્રોફિટ છે ને એ અધર અસેટ અથવા અધર ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શનની અંદર એને ડાયવર્સિફિકેશન આપવું જોઈએ. જો પર્સન્ટેજ વાઇઝ તમે આને કહી શકતા હોય તો વધારે લોકોને ડિફાઇન થાય. એટલે પર્સન્ટેજ તો કોઈ એકચ્યુઅલી એમાં કોઈ થંબ રૂલ કે એવું કંઈ ફિક્સ નથી હોતું, પણ જેમ સેલરીમાં આપણે કહેતા હોય કે ભાઈ 10 થી 15% તો એટલીસ્ટ મિનિમમ બચત કે રોકાણ ચાલુ કરવું જોઈએ સ્ટાર્ટિંગથી, બરાબર. એવી રીતે પ્રોફિટમાંથી પણ તમે શરૂઆત જ્યારે કરો, શરૂઆત જ કરો છો તો એટલીસ્ટ 10 to 15% જેવું પહેલા સ્ટાર્ટ કરો. ઘણા બધા બિઝનેસ કરવાવાળા લોકો આજે બિઝનેસને પોતાનું ફાઇનાન્સ સમજી જતા હોય છે અને પોતાના ફાઇનાન્સને બિઝનેસના ફાઇનાન્સમાં મિક્સ કરી દેતા હોય. તો આ ઘણું બધું મિસમેચ ચાલતું હોય છે. તો એ વસ્તુને કેવી રીતે બાયફર્ગેટ કરવું જોઈએ? યસ બિઝનેસ જ્યારે કોઈ વ્યક્તિ કરતો હોય એટલે ઓફકોર્સ એનો મેઇન હેતુ છે રેવન્યુ જનરેશન, એટલે કે પ્રોફિટ ક્રિએટ થવું, બરાબર છે. પ્રોફિટનો અમુક ભાગ એને પેલા તો અલગ રાખવો જોઈએ પોતાના ઇન્કમ માટે અને પોતાના ઇન્વેસ્ટમેન્ટ માટે. ઘણીવાર શું કરતા હોય છે કે ભાઈ એઝ એ ડિરેક્ટર અથવા તો કંપનીના પાર્ટનર તરીકે આપણે વિડ્રો કરતા હોય છે એઝ એ સેલરી કે પ્રોફિટ તરીકે, પણ એને પૈસા પાછા બિઝનેસની અંદર ઇન્વેસ્ટ કરી દેતા હોય છે. ખાલી ખર્ચ જેટલો આપણે ઘર ખર્ચ ગણીએ કે પોતાની લાઈફસ્ટાઈલ માટેનો જે ખર્ચો એમાં યુઝ કરતા હોય, પણ એ ક્યાંય આપણે રોકાણ માટે યુઝ નથી કરતા. જેથી કરીને કોઈ પર્સનલ ફાઇનાન્સ ઊભું નથી થતું એમનું.
કે ભાઈ મારી પોતાની ઇન્ડિવિજ્યુઅલ વેલ્થ ક્રિએટ થવી જોઈએ. બિઝનેસ વેલ્થ તો અલગ થઈ ગઈ કે તમે બિઝનેસ કરો છો એટલે એની વેલ્યુએશન વધવાની છે, એમાં પ્રોફિટ વધવાનું છે, ઓટોમેટિક એનું માર્કેટ કેપ વધશે, એની વેલ્યુએશન અપ આવવાની છે, એનો પ્રોફિટ વધવાનો જ છે. સાથે સાથે એનું ફેમિલી હોય, એની ઇન્ડિવિજ્યુઅલ વેલ્થ પણ વધવી જોઈએ, પર્સનલ ફાઇનાન્સ મેનેજ થવું જોઈએ, અને એ બાજુ પણ એને જોવું જોઈએ, જેથી કરીને બંને વસ્તુને ડિફરન્ટ લેવી જોઈએ. અને એક પાર્ટ પ્રોફિટનો છે એ એમને રોકાણ બીજા કોઈ અસર ક્લાસ કે બીજી કોઈ જગ્યાએ રોકાણ કરવાનું ચાલુ કરવું જોઈએ. હું પર્સનલી 10 વર્ષમાં ઘણા બધા બિઝનેસમેન લોકોને મળેલો છું અને ઘણા લોકો સાથે અમારી મીટિંગ થતી હોય છે. મેં જોયું છે કે બિઝનેસનો જ્યારે પીક પોઈન્ટ આવે છે, જ્યારે બિઝનેસને એકચ્યુઅલી એક્સપાન્શનની જરૂર છે, ત્યારે ઘણા બધા બિઝનેસમેન પાસે ફાઇનાન્સ જ નથી હોતું. અને જ્યારે એનું રીઝન એ લોકોને પૂછવામાં આવે છે તો બિઝનેસનું જે ફાઇનાન્સ છે એ કશે ને કશે પર્સનલ એસેટ યા પર્સનલ ઈચ્છાઓને પૂરી કરવામાં એ પૂરું કરી નાખે છે. તો કઈ એવી ભૂલો એઝ અ બિઝનેસમેન લોકો કરે છે કે જેમાં પૈસા કમાઈ તો લીધેલા છે પણ 5-10 વર્ષ પછી એ પૈસા દેખાતા નથી, બરાબર, અને ડાઉનફ્લોર આવી જાય છે. તો એનું શું કારણ? આપણે બિઝનેસમાં જ્યારે આવી છે ને ત્યારે સૌથી મોટો શબ્દ વાપરતા હોય છે રિસ્ક. યસ. કોઈ પણ બિઝનેસ છે એ હંમેશા રિસ્ક સાથે કનેક્ટેડ જ છે. અને હું રિસ્કને એવી રીતે લઉં છું, રિસ્ક એટલે શું કે અનડિફાઇન્ડ છે. રિસ્ક એને જ કહેવાય, જો તમે રિસ્કને ડિફાઇન કરી શકતા હોય ને તો એ ડિફાઇન, તો એ રિસ્ક નથી. એ તમે ક્યાંક ને ક્યાંક કેલ્ક્યુલેટ કરી લીધું. પણ પર્ટિક્યુલર રિસ્ક એવું હોય, કોઈ પણ રિસ્ક આવી શકે બિઝનેસની અંદર. એ સમયે જો તમારી પાસે પોતાની વેલ્થ નથી અથવા તો ફાઇનાન્શિયલ પ્લાનિંગ પ્રોપર નથી થયું, તો જેથી કરીને તમે સફર કરી શકો છો લાંબા ટાઈમે. કદાચ તમે મુશ્કેલીમાં આવી શકો કે જો તમે પ્રોપરલી ફાઇનાન્શિયલ પ્લાનિંગ, એ તમારા બિઝનેસનું પણ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું પડે અને ઇન્ડિવિજ્યુઅલ એઝ એ પર્સન પણ તમારે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું પડે. એ બહુ મહત્વની વસ્તુ છે. કોઈ પણ બિઝનેસમાં બ્રેક ઇવન પોઈન્ટ કોને કહેવામાં આવે છે? બ્રેક ઇવન પોઈન્ટ તો ઓફકોર્સ એને જે કંઈ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, જે કંઈ ખર્ચ કરે છે એને મેચઅપ થઈ જાય એટલે બ્રેક ઇવન પોઈન્ટ એ બી કહેતા હોય છે કે બ્રેક ઇવન પોઈન્ટ પહોંચ્યા હોય છે. પછી ઇન્ડિવિજ્યુઅલ કોઈનો એસ્પિરેશન કે કોઈને શું છે કે ભાઈ મારે આ લેવલ આવીને મારો આ બ્રેક ઇવન પોઈન્ટ કહી શકાય. પણ મેન જે છે કે પોતે કરેલું ઇન્વેસ્ટમેન્ટ અને ખર્ચ એને જ્યારે નીકળવા માંડે અથવા તો નીકળી જાય ત્યારે એને બ્રેક ઇવન પોઈન્ટ કહેવાય. જો મહિને આજે આપણે બિઝનેસમાંથી 10,000 કે લાખ રૂપિયાનું પ્રોફિટ જો આપણે કરીએ તો એ પ્રોફિટના કેટલા પર્સન્ટેજ આપણે રીઇન્વેસ્ટ કરવા જોઈએ? એટલે બિઝનેસ પર્પઝ બિઝનેસમાં કેટલા ઇન્વેસ્ટ કરવા? યસ. મેં શરૂઆતમાં જ વાત કરી તમને કે આપણે એકચ્યુઅલી વ્યક્તિને શું હોય કે પહેલા નક્કી જ કરી નાખ્યું હોય એને કે ભાઈ હું ખર્ચ કેટલો કરીશ. જ્યારે તમને પ્રોફિટ થાય છે કોઈ પણ ઇન્કમની અંદર, બિઝનેસ ઇન્કમની અંદર, તો તમારે અમુક પાર્ટ છે કે નક્કી કરી લેવાનું કે મારે આના આટલો પાર્ટ છે ઇન્વેસ્ટમેન્ટ કરવો છે. જે મેં કીધું કે ભાઈ એક્ઝામ્પલ લઈને મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણ કરવું છે અથવા તો ફિક્સ ડિપોઝિટમાં કરવું છે, ક્યાંય પણ એને જ્યાં પોતાને કમ્ફર્ટેબિલિટી લાગે છે એવી જગ્યાએ, બરાબર. પણ એક પાર્ટ છે એને પેલા અલગ પાડી અને એને ઇન્વેસ્ટ કરવો જોઈએ અલગ સાઈડ. અને સેકન્ડ પછી જે વધતું હોય એમાંથી ખર્ચ કાઢતા, ઘર ખર્ચ અથવા તો જે કંઈ પોતાનો ખર્ચ કરતા જે કંઈ ઇન્કમ છે એ પછીનો પ્રોફિટ છે એ પાછો ઇન્વેસ્ટ કરીશ. બિઝનેસ જ્યારે સ્ટાર્ટ કરીએ છીએ તો સાથે રિસ્કને મેનેજ કરવાનો આવે છે અને રિસ્ક મેનેજ કરવા માટે જરૂરી હોય છે લોન. તો ઘણા લોકો આપણને એવા મળે છે કે જે લોન કદી લેતા જ નથી, એ લોનમાં બિલીવ જ નથી કરતા, અને ઘણા એવા લોકો પણ આપણને મળે છે કે જે કે બિઝનેસ કરવો હોય તો લોન લઈને જ કરાય. તો તમારા અકોર્ડિંગ લોન ક્યારે લેવી જોઈએ અને કેવી રીતે એને મેનેજ કરવું જોઈએ બિઝનેસ માટે? યસ, લોન ગ્રોથ માટે છે ને, કોઈ પણ ગ્રોથ જોતો હશે તો તમારે સૌથી પહેલું એને ફ્યુઅલ ક્યાંથી મળશે? ફરજિયાત છે કે એમાં પૈસા જોશે. તો દર વખતે એવું પોસિબલ નથી કે ભાઈ પૈસા હોય જ અને એટલી એમાઉન્ટમાં પૈસા હોય. તો બિઝનેસ માટે લોન લેવી પડે, જરૂરિયાત હોય તો લેવી જ પડે, એમાં કોઈ ઓલું નથી રહેતું. પણ જરૂરિયાત પૂરતી લેવી જોઈએ. જરૂરિયાત એટલે શું? હવે માનો કે સિમ્પલ મારે બિઝનેસ કરવો છે, મારે મશીનરી લેવી, તો ઓફકોર્સ એના માટે તમે લોન લ્યો એ બરાબર છે. પણ તમે મશીનરી માટે લોન લીધી ને પછી તમે એમાં તમે કોઈ પર્સનલ વ્હીકલ લઈ લીધું
કે કાર સારા મળી. એક્ઝામ્પલ એક લઈએ કે આપણે 50 લાખની લોન લીધી બિઝનેસ માટે, અને મશીન આવ્યું 20 લાખ રૂપિયા અને 25 લાખનું, પણ 25 લાખ રૂપિયા જો આપણે કોઈ સારી કાર લઈ લીધી છે તો એકચ્યુઅલી કાર તો બીજા દિવસે ઘસાઈ ગઈ, એમાંથી કોઈ અર્નિંગ નથી થવાનું, બરાબર છે. તો બિઝનેસ લોનનો ઉપયોગ બિઝનેસ માટે જ થાય ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એને કોઈ પર્સનલ યુઝ માટે અથવા તો કોઈ આપણા એસ્પિરેશન પૂરા કરવા માટે અથવા તો કોઈ બીજા એવા હેતુથી જ્યાંથી તમને અર્નિંગ ન થઈ શકે એવું હોય, તમને કોઈ એમાંથી ઇન્કમ આવે નહીં, એવા કોઈ યુઝ માટે ન થવું જોઈએ. એનો માત્ર ને માત્ર પોતાના બિઝનેસમાં ઇન્વેસ્ટ કરીને એમાંથી અર્નિંગ થવાનું હોય તો જ બિઝનેસ લોન લેવી જોઈએ. હવે જેટલી પણ ઓડિયન્સ આપણને સાંભળી રહેલી છે એ બધા જ લોકો હવે ડાયરી અને પેન લઈને બેસતા થાય, કારણ કે હવે જે ક્વેશ્ચન તરફ હું આગળ જવાનો છું એની અંદર તમારા માટે એક બ્લુ પ્રિન્ટ રેડી થવાની છે. અને હવે આપણે એક્સપર્ટ જે પર્સન છે એ આપણને બધી જ વસ્તુની બ્લુ પ્રિન્ટ આપવાના છે. તો સર આપણે અમુક નિયમો ઉપર વાત કરીએ કે જેની બ્લુ પ્રિન્ટ જો લોકો પાસે હોય તો ફાઇનાન્સ મેનેજ કરવું એમના માટે ઇઝી થઈ જાય. તો સૌથી પહેલું છે કે સેલરીડ એમ્પ્લોય જે છે એને કયા 5 નિયમોનું પાલન કરવું જોઈએ? કોઈ સેલરી જ્યારે પર્સન છે તો સૌથી પહેલું છે કે એમને નોર્મલી એની જે સેલરી આવે છે તો વાર્ષિક જે ઇન્કમ થતી હોય એની સામે એને એટલો ઇન્સ્યોરન્સ લઈને રાખવો જોઈએ. જેમ પહેલા જ વાત કરી, નંબર 1 કે ઇન્સ્યોરન્સ હોવો ફરજિયાત છે. એની વાર્ષિક આવકનું 20 ટાઈમ, બરાબર છે. સેકન્ડ વસ્તુ આપણે આવ્યા છે કે ભાઈ હેલ્થ ઇન્સ્યોરન્સ, એમને હેલ્થ ઇન્સ્યોરન્સ લીધેલો હોવો જોઈએ. ત્રીજી વસ્તુ છે ખર્ચ ઉપર કાબુ. સૌથી ઇમ્પોર્ટન્ટ મેં સેલરી પર્સનમાં આપણે એક નોર્મલ જોતા હોય છે તો ખર્ચ પહેલાથી નક્કી હોય છે, કારણ કે ફેમિલી એસ્પિરેશન હોય, પોતાના હોય, તો જ્યારે આવા કેસમાં ઈચ્છા શક્તિ આપણી પડવાનું હોય છે એમ કહેવાય છે, એટલે ખર્ચ નક્કી કરીને રાખ્યો હોય આપણે, પગાર આવવાનો નહીં પહેલાથી, સેલરી આવવાની પહેલાથી, એટલે કઈ વધતું નથી, પાછળ કઈ વધતું નથી. તો ખર્ચ ઉપર છે ને કર્કશ શબ્દો એક આપણે હવે ભૂલી ગયા છીએ, પણ છતાંય હું કહીશ કે થોડી કર્કશ રહી અને ખર્ચ ઉપર કાબુ રાખી અને ઇન્વેસ્ટમેન્ટ તરફ જવું જોઈએ. ચોથી વસ્તુ જે આવી છે એ મેન મેં જે કીધું કે ઇન્વેસ્ટમેન્ટ જે પણ કરી શકે છે પોતાની પેલા ઇન્વેસ્ટમેન્ટ કરે અને પછી ખર્ચ કરશે, એના ઉપર એક રહેવું જોઈએ. અને 5મી છે કે ખાલી સેફટી વાળી જ પ્રોડક્ટ, ઘણીવાર સેલેરી આવતી હોય એટલે આપણને ડર રહેતો કે રિસ્ક નથી લેવું, તો ક્યાંય એવી પ્રોડક્ટ હોય કે જેમાં સારી રીતે એ મહેનત થતી હોય, રેગ્યુલેટ થતી હોય, એવી પ્રોડક્ટ હોય તેમાં રોકાણ કરવું જોઈએ. ઘણા બિઝનેસમેન પણ આપણે સાંભળે છે, તો બિઝનેસમેન માટેના કયા 5 નિયમો એમને ફાઇનાન્સ મેનેજમેન્ટમાં પાળવા જોઈએ? બિઝનેસમેન સૌથી પહેલા તો એને ટ્રેઝરી પ્રોપરલી મેનેજ કરવી જોઈએ. એની પાસે જે કંઈ ફંડ રહેતું હોય, એક પણ રૂપિયો છે ને વપરાયા વગર ના રહેવું. જો એમની પાસે બિઝનેસ અંદર સૌથી મોટું જે બિઝનેસ હોય, કોર્પોરેટ હોય, કોઈ પણ મોટા ઇન્ડસ્ટ્રી હોય, એમનું ખાસ વસ્તુ એ છે કે એ લોકોનો સૌથી સારામાં સારો પોઈન્ટ હોય તો છે ટ્રેઝરી કેવી રીતે મહેનત થાય. જો ટ્રેઝરી પ્રોપર મહેનત થતું હશે, ફાઇનાન્સ મહેનત થતું હશે તો એ બેસ્ટ પરફોર્મ કરશે. સેકન્ડ વસ્તુ છે કે જરૂરિયાત કરતાં વધારે લોન ન લેવી જોઈએ, રિક્વાયરમેન્ટ કરતાં વધારે ડેટ ઊભું ન કરવું જોઈએ. ઘણા બધા બિઝનેસમેન એવા છે કે જે આપણને આજે સાંભળી રહેલા છે, તો એમના માટે કયા 5 નિયમો જે અગત્યના લાગુ પડે છે? આપણે જે વાત કરીએ છીએ ફાઇનાન્સ રિલેટેડ વાત કરીએ છીએ, તો હું 5 એવા નિયમોની વાત કરું કે જે બિઝનેસમેનોએ ઉપયોગમાં પણ આવી શકે અને ધ્યાનમાં પણ રાખી શકે. ખાસ સૌથી પહેલું છે મેં વાત કરીશ કે ટ્રેઝરી મેનેજ. એમના સાથે જે ફાજલ પૈસા પડ્યા રહેતા હોય એનો એ પ્રોપર ઉપયોગ કરશે. એક દિવસથી લઈ અને કોઈ પણ ટાઈમ માટે જ્યાં સુધી એનો ઉપયોગ નથી કરવાનો, એ નાણાંનો વધુમાં વધુ સારી રીતે ઉપયોગ કરશે તો એના પ્રોફિટમાં ક્યાંક ને ક્યાંક એ વધારો કરશે. આ એક વસ્તુ થઈ. સેકન્ડ વસ્તુ થઈ ડેટ. કેટલું ડેટ લેવું? ડેટ એટલે કે જવાબદારીઓ જેને આપણે કહીએ તો લોન કહીએ છીએ આપણે, તો લોનનું પ્રમાણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જેટલી જરૂરિયાત હોય બિઝનેસ માટે, બિઝનેસના પર્પઝ માટે જરૂર હોય એટલી જ લોન લેવી જોઈએ. નહીં કે જરૂરિયાતથી વધારે લોન લેવા થાય શું કે તમારી ઇન્કમ સોર્સ એટલા બધા ન હોય, જેથી કરીને કદાચ ઘણા બધા એવા કેસ હોય કે જેમાં લોન ભરાતી નથી અને પછી નાદારી તરફ પછી જતા હોય છે. તો ખાસ ડેટ કોઈ પણ રીતે લેતા હોય એ એક મેનેજ આપણે એને પ્રોપરલી કરવું જોઈએ.
ખાસ બજાર સમજવું જોઈએ બિઝનેસમેન, કે બજાર જો ખબર નહીં હોય તમને, માર્કેટ ખબર નથી, માર્કેટ કન્ડિશન ખબર નથી, અને ઓવર એક્સપોઝર લઈ લીધું તમે એઝ ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ થી લીધું હોય, અથવા તો બજારની અંદર પોતાની પ્રોડક્ટનું ઓવર એક્સપોઝર થઈ ગયું, એવા સમયે તમને ક્યારેક મુશ્કેલી માર્કેટની અંદર બિઝનેસમેનને આવી શકે છે. તો આ એક ખાસ પોતાનું જે વિઝન છે પ્રોફિટનું હોય કે માનો કે લોન લીધી હોય પૂરું કરવાનું વિઝન હોઈ શકે, તો જે ફાઇનાન્શિયલ વિઝન હોય એને વળગી રહેવું જોઈએ, એને સતત મોનિટરાઇઝ અને મીન્સ મોનિટરિંગ કરવું જોઈએ, જેથી કરીને 3 મહિને 6 મહિને વર્ષે કે ભાઈ ઓકે આપણે નક્કી કર્યું છે કે આપણે 1 કરોડની એક્ઝામ્પલ લઈએ છીએ, 1 કરોડની લોન લીધી છે તો આપણે 5 વર્ષમાં પૂરી કરવી છે, તો એને આપણે દર મહિના વાઇઝ એને આપણે જ્યારે ડિવાઇડેડ હોય તો એ કમ્પ્લીટ થાય છે, એમાં કોઈ તકલીફ નથી પડતી ને ખેંચાવું નથી પડતું ને આ બધી વસ્તુને એને મોનિટરિંગ કરતા રહેશે કમ્પ્લીટ તો થશે. લાસ્ટ છે કે હંમેશા જે લોકો બેસ્ટ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરતા હશે, ઇન્ડિવિજ્યુઅલ હોય કે બિઝનેસમેન, જેનો ફાઇનાન્સ સ્ટ્રોંગ, એનો ફેમિલી પણ સ્ટ્રોંગ અને કંપની પણ સ્ટ્રોંગ. યસ, એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન. ગ્રેટ સર, સુપર, સરસ. હવે ઘણા બધા લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવાની શરૂઆત કરતા હોય અને ઘણા બધા લોકો કરવાનું ચાલુ કરી દીધું હોય, તો એ ટાઈમમાં 3 એવી મિસ્ટેક છે કે જે લોકો કરી નાખતા હોય અજાણ્યામાં, જેનાથી એમને બચવું જોઈએ. ઓકે, અત્યારના સમયમાં એક આપણે સોશિયલ મીડિયા થ્રુ જઈએ છીએ, પણ એ એક જે દરેક વસ્તુનું સારું પાસું એવી રીતના એક નેગેટિવ પાસું પણ ક્યાંક ને ક્યાંક હોય છે. તો લોકો અત્યારે સૌથી વધારે ઇન્ફ્લુઅન્સ થઈ જતા હોય છે કોઈ પણ ખોટી ભ્રામક જાહેરાતોમાં, તો એનાથી દૂર રહેવું જોઈએ. બને ત્યાં સુધી 2-3 વખત કન્સલ્ટ કરીને અથવા તો વેરીફાઈ કરીને પછી જ રોકાણ કરતું રહેવું જોઈએ. બીજું, ઓવર એક્સપોઝર ન લઈ લેવું જોઈએ, અથવા તો રોકાણમાં એવું ઘણીવાર ક્યાંકથી એને એવું કોઈ ઇન્વેસ્ટર હોય અથવા રોકાણ કરવું હોય એને લોભામણી જાહેરાત આવતી હોય કોઈ પણ વસ્તુમાં, તો એ પોતાની લિમિટ કરતાં બહાર જઈને ઇન્વેસ્ટ કરતા હોય, લોન લઈને ઘણીવાર રોકાણ કરી દેતા હોય છે. તો ઓવર એક્સપોઝર એને ન લેવા જોઈએ. અને ત્રીજી વસ્તુ છે ડિસિપ્લિન. રોકાણનો સૌથી સારામાં સારો મહત્વનો હેતુ હોય, જો મિસ્ટેક નથી તો એ છે ડિસિપ્લિન. તમે જે કાંઈ રોકાણ કરો એમને સ્ટે ઇન્વેસ્ટેડ રહ્યો, જ્યાં સુધી તમારો ગોલ પૂરો નથી થતો અથવા તમારું જે એસ્પિરેશન છે પૂરું નથી થતું ત્યાં સુધી તમારે એમાં ઇન્વેસ્ટેડ રહેવું જોઈએ. અને લાસ્ટ ક્વેશ્ચન એનામાં એ છે કે ફંડ જે આપણી પાસે હોય છે એને અલોકેટ કરવાના કયા આઈડિયાઝ ઉપર લોકોએ કામ કરવું જોઈએ? અસેટ એલોકેશન એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ વ્યક્તિ હોય જ્યારે રોકાણ કરવાનું ચાલુ કરતા હોય તો એને અસેટ એલોકેશન આપવું જોઈએ. મેં એક શરૂઆતના સમયમાં જ્યારે આપણું પાર્ટમાં મેં કીધેલું છે કે થંબ રૂલ યુઝ કરવા જોઈએ. ઘણા બધા ફાઇનાન્સના થંબ રૂલ છે, એમાં જે 100 - એ થંબ રૂલની ફરીથી વાત કરું તો કે ભાઈ તમારે કેટલા પ્રમાણમાં રિસ્ક લેવું અને કેટલા પ્રમાણમાં રિસ્ક ન લેવું, આનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રાખવું જોઈએ. દરેક અવેલેબલ અસેટ ક્લાસમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. હું એમ જ કહેતો કે માત્ર સ્ટોક માર્કેટમાં કરો કે ગોલ્ડમાં કરો કે પ્રોપર્ટીમાં કરો, પણ દરેક પ્રકારની અસેટ ક્લાસમાં થોડું ઇન્વેસ્ટમેન્ટ હશે ને અસેટ એલોકેશન હશે તો તમે લાંબા ગાળે ખૂબ જ સારું રિટર્ન અને ખૂબ જ સારી વેલ્થ બનાવી શકશો. આજના સમયમાં કોઈ પણ વ્યક્તિએ એક ઇન્વેસ્ટર એડવાઇઝર પોતાની પાસે રાખવા જોઈએ કે નહીં? શું કામ જરૂરી છે? જ્યારે આપણે કોઈ પણ માનો કે આપણે કોઈ ટેક્સ કન્સલ્ટન્ટ રાખતા હોઈએ છીએ, આપણે ફેમિલી ડોક્ટર્સ હોય છે, એડવોકેટ હોય છે, આ બધું આપણે જનરલ લાઈફની અંદર ફેમિલી માટેનું એક ડેડિકેટેડ હોય છે, ડિસાઇડેડ હોય જ છે. એવી રીતે તમારી પાસે ફાઇનાન્સ માટે આયોજન માટે શું તો ઓનલાઈન જ્ઞાન તો મળતું હોય, પણ તમને પર્ટિક્યુલર કોઈ વ્યક્તિ જો તમને વ્યવસ્થિત ગાઈડ કરી શકે અને એની પાસે સારું જ્ઞાન છે, તમને એના જ્ઞાન દ્વારા તમને તમારા જેને કહેવાય કે ફાઇનાન્શિયલ એસ્પિરેશન અથવા તો ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં એ તમને હેલ્પફુલ થાય, એના માટે તમારે ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ એડવાઇઝર જે પણ હોય એ નિમણૂક કરવી જોઈએ. એ બહુ મહત્વનું છે, કારણ કે એ તમને પ્રોપર પાથ આપશે, પ્રોપર ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરીને દેશે, જેથી કરીને ભવિષ્યના તમે તમારા ગોલ વિઝનને એચીવ કરી શકશો. ઇન્સ્યોરન્સની અંદર આજે શું મિસ સેલિંગ થઈ રહ્યું છે માર્કેટમાં? મિસ સેલિંગ તો આપણે
શબ્દ વાપરીએ છીએ એકચ્યુઅલી મિસસેલિંગ નથી હોતું, પણ કોન્સેપ્ચ્યુઅલ મિસસેલિંગ કહેવાય એને, કે સમજાવવામાં નથી આવતું. પ્રોડક્ટ તો બધી જ છે, જે આઈડીએ એપ્રુવલ પ્રોડક્ટ છે, એટલે કોઈ એવી પ્રોડક્ટ નથી કે જે ખોટી હોય. પ્રોડક્ટ બધી સાચી જ છે, પણ જરૂરિયાત ડિસાઇડેડ નથી. એટલે નીડ વર્સિસ પ્રોડક્ટ. હવે કોઈ માનો કે એક્ઝામ્પલ ટર્મ પ્લાન લેવું છે અને કોઈ સેવિંગ પ્રોડક્ટ લઈ લેશે તો એનો મતલબ નથી. એટલે એઝ એ રોકાણકાર અથવા તો એઝ એ ઇન્સ્યોરન્સ લેવા જ્યારે જતા હોય આપણે એઝ એ કસ્ટમર જતા હોય તો ખાસ એ ફોકસ કરવું જોઈએ કે આપણે શું કરવું છે, આપણે શું જોઈએ છે. એ નીડ બેઝ જ્યારે આવશે કે ભાઈ મારે ટર્મ પ્લાન લેવો છે, કે મારે ઇન્સ્યોરન્સ સિક્યુરિટી માટે લેવું છે, મારે રિસ્ક પ્લાનિંગ કરવું છે, તો તમને એ જ પ્રોડક્ટ મળશે. પણ તમે ડિસાઇડ નથી કર્યું ભાઈ મારે એઝ એ ઇન્વેસ્ટર કે મારે શું કરવું, તો આવા કેસમાં મિસસેલિંગ એટલે કે કોઈ આપણને એવી પ્રોડક્ટ આપી શકે કે જે આપણે જરૂરિયાત નથી. તો ખાસ ધ્યાન રાખીને કોઈ પણ પ્રોડક્ટ સિલેક્ટ કરતા પહેલા પોતાનું નક્કી કરેલું હોવું જોઈએ કે મારે કઈ પ્રોડક્ટ મારે ઇન્સ્યોરન્સની લેવાની છે. આજના સમયમાં જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વાત આવે છે તો ક્રિપ્ટોની વાત નીકળે છે. તો ક્રિપ્ટો જે છે એ કોઈ પણ પ્રકારનું શું આપણને લાગે છે કે ગ્લેમ્બલ છે? ક્રિપ્ટોમાં આપણે ઇન્ડિયામાં પહેલા તો એની કોઈ પરમિશન નથી. ઇન્ડિયામાં કોઈ ક્રિપ્ટો માટેની કોઈ રેગ્યુલેટરી બોડી નથી અને એને એપ્રુવલ પણ નથી. એટલે આપણે ક્રિપ્ટો માટે કદાચ કોઈ વાત જાજી તો નહીં કરીએ, પણ હું ખાલી એટલું જ કહીશ કે જ્યારે ગવર્મેન્ટની કોઈ એપ્રુવલ ન હોય અને ગવર્મેન્ટ જેમાં તમને આ નથી પાડતું તો એનાથી દૂર રહીએ તો સારું. ઘણા બધા લોકો માર્કેટમાં આજે એવા નીકળેલા હોય છે કે જે લોભાવણી સ્કીમ આપતા હોય છે, જે રેગ્યુલર ઇન્વેસ્ટમેન્ટ કરતા વધારે પર્સન્ટેજના ઇન્વેસ્ટમેન્ટ રિટર્ન આપવાના કમિટમેન્ટ આપતા હોય છે. અને ઘણા બધા લોકો આજે આપણે સૌરાષ્ટ્રમાં, ઓલ ઓવર ગુજરાતમાં યા ઓલ ઓવર ઇન્ડિયામાં હાલ તો કંઈ ને કંઈ કૌભાંડ ચાલતું હોય છે. તો આવા બધા સ્કીમ કે આવી બધી લુભાવણી ઓફરથી બચવા માટે આપણે શું વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? આપણા ભારત દેશમાં 3 રેગ્યુલેટરી બોડી છે, ખૂબ જ સારું કામ કરે છે અને અનબિલિવેબલ છે. આવી રેગ્યુલેટરી બોડી વર્લ્ડ ક્લાસ, વર્લ્ડના લોકો પણ એને ઇમ્પોર્ટન્ટ મીન્સ એટલું બધું છે. ખાસ આરબીઆઈ, સેબી અને આઈઆરડી, આ 3 મુખ્ય ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટને બધી જ વસ્તુમાં કવર થઈ જતી બરોબર આ બોડી છે. એનું એપ્રુવલ સિવાયની કોઈ પણ પ્રોડક્ટ હોય ને પેલા એમાં રોકાણ કરવાનું ચાલુ કરશો ને ત્યાં રિસ્ક નહીં, પણ ત્યાં લગભગ તમારે પોતાની મૂડી છે ગુમાવવાનું ક્યાંક ને ક્યાંક શક્યતા રહેલી જ છે. અને ત્યાં કોઈ રેગ્યુલેશન ન હોય એટલે ત્યાં કંઈ પણ થઈ શકે. તમે એનું ક્યારેય પણ ડિફોલ્ટ થઈ શકે અથવા તો એમાં નાણાં જઈ શકે. એટલે આવી કોઈ લોભામણી સ્કીમમાં પેલા કંઈ પોન્ઝી સ્કીમ કે જેમાં તમને અમુક પ્રકારના વળતરની ગેરંટી આપવામાં આવે, તો ગેરંટેડ રિટર્ન કેટલું હોય કોઈને ખબર જ નથી હોતી બરોબર. કે ભાઈ હું કોઈ પણ પોન્ઝી સ્કીમમાં XYZ રિટર્ન આપે અથવા તો આટલું રિટર્ન મળશે, આટલા ટકા રિટર્ન મળશે, એવું કોઈ ગેરંટેડ રિટર્ન હોતું જ નથી. તો ખાસ આવી કોઈ પણ પ્રકારની ઉચ્ચ વળતરની જે યોજનાઓ આવે છે અને તમને જે રોકાણકારોને લોભામણી રીતે એ સ્કીમ થતી હોય ને પછી સ્કેન્ડલ બની જતું હોય તો ખાસ એનાથી દૂર રહેવું. સરકારનો રેટ 5.5% રેપો રેટ ચાલતો હોય, એક એક્ઝામ્પલ લઈએ તો વધુમાં વધુ 1% વધારે હોય એફડીનું, ત્યાં સુધીની એક સેફ કહેવાય, એને સેફ કહેવાય. પછીની જેટલી પણ ટકાવારી ઉપર આવતી જતી હોય બરાબર છે, એ ટકાવારી ધીમે ધીમે જેમ આગળ વધતી જાય એમ રિસ્ક ત્યાં વધતું જાય છે. પછી માર્કેટ રિસ્ક આવતું જાય, કોઈ પણ રિસ્ક આવતા જાય. પણ બહુ ઊંચા વળતરની યોજના હોય લગભગ પોન્ઝી સ્કીમ અથવા તો એ સ્કેન્ડલ રૂપે જ હોય છે. એટલે ખાસ ધ્યાન રાખે કે જો ગેરંટેડ રિટર્ન સારું મળતું જ હોત તો પછી કોઈ બિઝનેસ પણ ન કરે અને કોઈનો જોબ માટે પણ ન જાય. એટલે લોકોએ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આ બધી વસ્તુથી દૂર રહીએ. ખાસ સેબી એપ્રુવલ, આરબીઆઈ એપ્રુવલ અથવા આઈઆરડી એપ્રુવલ જ પ્રોડક્ટની અંદર રોકાણ કરવું જોઈએ. એક ફની ક્વેશ્ચન હું એડ કરવા માંગુ છું, જે માર્કેટમાં ઘણા લોકો વાતચીત કરતા હોય, મારા ઘરે પણ ચર્ચા ચાલતી હોય કે હાથમાં આજે છે ને બહુ ખજવાળ આવે છે,
અને જ્યારે પણ હાથમાં કંઈક ખુજલી થાય છે તો પૈસા આવવાના છે, બરાબર છે. એવું લોકો ફીલ કરતા હોય. તો આ સાચી વાત છે? હવે એક તો એકચ્યુઅલી તો આપણે પહેલાથી જ એક કહેવત પ્રમાણે લઈએ ભાઈ, હાથમાં ખંજવાળ આવે એટલે લક્ષ્મી આવે, બરાબર છે. લક્ષ્મી એટલે પૈસા. તો મહેનત હજી કરીએ તો ઓટોમેટિક ખંજવાળ આવશે જ હાથની અંદર, કારણ કે મહેનત પડશે એટલે. અને ચોક્કસ એને સમજી શકાય કે પૈસા આવશે, પણ એ ક્યાંય માન્યતા પ્રમાણે છે. પણ સારી મહેનત કરશું તો ચોક્કસ લક્ષ્મી આવે જ. યસ. અને સાચી જગ્યાએ મહેનત કરીએ તો. ઓકે. બીજી પણ એક કહેવત ઘણા લોકો કહેતા હોય છે કે પૈસા જે છે ને એ હાથનો મેલ છે. તો આ પણ કંઈક પ્રૂવન છે વસ્તુ? યસ, ઓફકોર્સ. કારણ કે તમે જો હાથ જેમ આપણે ઘસી અને મેલ નીકળી જતો હોય, ધોઈ નાખતા હોય, બરોબર છે. હવે તમે પૈસાને સાચવશો નહીં, અથવા તો એને રિસ્પેક્ટ નહીં આપો, એને પ્રોપરલી ક્યાંય મહેનત નહીં કરો, તો ચોક્કસ હાથના મેલે જમી એ પણ આવ્યો છે હાથમાંથી ને પણ ધોવાઈ જશે. એટલે એ બધી જૂના આપણા જે પૂર્વજો છે અથવા તો વડીલો છે એને આપેલી કહેવત આમ જોઈએ તો સાચી જ કહી શકીએ. એક થોડોક સિરિયસ ક્વેશ્ચન આપણે લઈ લઈએ, જે ઘણા લોકો પૂછતા હોય, જાણવા માંગતા હોય, પણ એ સિક્રેટ્સ લોકોને શેર નથી થતું, કે આજે જેટલા પણ લોકો ધનિક થઈ ગયા છે, સારા એવા વેલ સેટ થઈ ગયેલા છે, તો એ કયું એવું સિક્રેટ છે જે લોકોથી છુપાવે છે? એટલે કોઈ પણ વ્યક્તિ હોય, પોતાની ફાઇનાન્શિયલ બાબત હોય, પર્સનલ બાબત હોય, ક્યારેય ક્યાંય ડિક્લેર ન જ કરતા છે, ન જ કરવી જોઈએ. આ નોર્મલ જ છે. એટલે મારા ખ્યાલથી એવું બનતું નથી હોતું. સક્સેસ સ્ટોરી ઘણા બધા લોકો શેર કરતા જ હોય છે, જે લોકો મોટા બન્યા છે અથવા તો જે લોકો સક્સેસ થયા છે એની સક્સેસફુલ સ્ટોરી હોય જ છે. હા, ફાઇનાન્શિયલ બાબત એવી છે કે જે પર્સનલી બધાની જ ઇન્ડિવિજ્યુઅલ બાબત થઈ જતી હોય, અને એ ક્યાંય ને ક્યાંય ન પણ ડિક્લેર કરતા, અને અમુક લેવલે ન જ કરવી જોઈએ. તો એ એક જેને કહેવાય સિક્રેસી રૂપે ન ગણી શકીએ, પણ એ પોતાની પર્સનલ બાબત થઈ ગઈ એટલે હોય છે. ઓકે, સક્સેસ સ્ટોરી તો બધી આવતી રહેતી હોય છે ધનિકોની, અને કેવી રીતના ધનિક બહીને એની આપણને આપતા જ હોય છે. બધાની પાછળ એક મહત્વની વસ્તુ હોય છે મહેનત. સાચી જગ્યાએ સાચી મહેનત છે એટલે લોકો એ જગ્યા ઉપર પહોંચ્યા હોય છે. ફાઇનાન્સની વાત આવતી હોય અને ફાઇનાન્શિયલી જ્યારે આપણે ડિસ્કશન કરતા હોય તો ફાઇનાન્સના જે ટોપના જે પ્લેયર છે એનું નામ બધા જ લોકો લેતા હોય, કે જેનાથી ફાઇનાન્સ લોકોને વધારે સારું સમજાયું, અને ઘણા લોકો એને આઈડલ લઈને પણ માનતા હોય. તો એમના જર્ની વિશે તમે કંઈ કહેવા માંગશો? વર્લ્ડમાં જો કોઈ સૌથી મોટું નામ હોય તો વોરેન બફેટ. યસ. કે જે એક વ્યક્તિ એવા છે કે જે રોકાણ કરીને રિચેસ્ટ બન્યા હોય છે. વર્લ્ડના કોઈ એવું વ્યક્તિ નહોતું કે જેને એને પ્રૂવન કર્યું કે ભાઈ રોકાણ કરીને પણ સૌથી રિચેસ્ટમાં રિચેસ્ટ વ્યક્તિ બની શકાય દુનિયાના, બરાબર. તો વોરેન બફેટ છે, તેને ઘણા બધા થંબ રૂલ આપ્યા છે, ઘણી બધી પોતાની ફાઇનાન્શિયલ જર્ની એને લોકોને આપી છે. અને ખાસ એનું એક જ હોય છે, સ્ટે ઇન્વેસ્ટેડ. હંમેશા જરૂર નથી તો રોકાણની બહાર ના નીકળવું. સ્ટે ઇન્વેસ્ટેડ. કોઈ પણ સિચ્યુએશન, માર્કેટ અપ થાય, માર્કેટ ડાઉન થાય, કોઈ પણ એવી સિચ્યુએશન આવે, ગભરાઈને ના નીકળી જાવ. જો તમારે જરૂરિયાત નથી તો હું હંમેશા વોરેન બફેટના આ જ સૂત્રને લોકોને કહીશ કે ભાઈ આને ફોલો કરો, સ્ટે ઇન્વેસ્ટેડ. અને લાસ્ટ ટાઈમ આપણે 2-3 વાર પહેલા જ્યારે મળેલા હતા ત્યારે મારું પોતાનું ફાઇનાન્સ મેનેજમેન્ટનું વર્ક મેં તમારી સાથે ડિસ્કશન કરેલું, અને એક સરસ પ્લાનિંગ મેં તમારી સાથે ડિસ્કશન કરેલું કે આપણે અર્લી રિટાયરમેન્ટ લેવું છે. તો રિટાયરમેન્ટ પ્લાનિંગનો મતલબ શું? કારણ કે ઘણા લોકો અમને એવું કહેતા હોય કે હું ફ્રી થઈ જઈશ તો કરીશ શું? તો એકચ્યુઅલ ફાઇનાન્શિયલી રિટાયરમેન્ટનો મતલબ શું એ તમે થોડુંક શેર કરી શકો? ઓકે, બહુ જ સરસ ક્વેશ્ચન છે. અત્યારે ઇન્ડિયામાં સૌથી મોટો જે પ્રશ્ન ઉભો થવાનો છે ઇન ફ્યુચર, પેલા આપણે ગવર્મેન્ટ જોબની અંદર પણ પેન્શન અવેલેબલ હતું. યસ. હવે આપણે લોકો બિઝનેસમેન વધતા જાય છે, પ્રાઇવેટ કંપનીઓ વધતી જાય છે, એમાં જોબ પ્લેસમેન્ટ સારું છે, એટલે એમ્પ્લોયમેન્ટ ત્યાં પણ વધે છે. પણ એ બધું ક્યારે? જ્યાં સુધી તમે એક્ટિવ એઝ એ પર્સન એક્ટિવ છે ત્યાં સુધી. જ્યારે આપણું એક્ટિવ ઇન્કમ બંધ થશે, અથવા તો આપણે એક્ટિવ ઇન્કમ બંધ કરવી છે ને આપણે જીવનના બીજા ગોલ તરફ આગળ વધવું છે, તો એના માટે રિટાયરમેન્ટ પ્લાનિંગ એ ખૂબ જ મહત્વનું છે. હવે આપણે થોડુંક ફાસ્ટ ફોરવર્ડ થવા માટે
રેપિડ ફાયર ક્વેશ્ચન તરફ આપણે જશું કે જેનાથી ઓડિયન્સને તરત ક્લિક થાય અને એ લોકોને સમજાય પણ. તો પહેલો રેપિડ ફાયર ક્વેશ્ચન આપણો એ છે કે એફડી હોવું જરૂરી છે યા મ્યુચ્યુઅલ ફંડ હોવું જરૂરી છે? આપ તો રિસ્ક પ્રોફાઇલ ઉપર ડિપેન્ડ છે, છતાં પણ આજના સમયે કહી દઈશ કે મ્યુચ્યુઅલ. ઓકે. ઈએમઆઈ જીવન એ મહત્વનું છે કે ડેબિટ ફ્રી જીવન એ મહત્વનું? ડેબિટ ફ્રી. ઓકે. જોબ કે બિઝનેસ? એ ઇન્ડિવિજ્યુઅલ ડિસિઝન છે. ઓકે. અને સરસ લાઈન જે છે તે હું આજે તમને બધાને કહેવા માંગુ છું કે પૈસા બધું જ નથી, કે પૈસા બધું જ નથી, પણ ફાઇનાન્શિયલી ક્લિયરિટી એ બધું જ છે. કારણ કે આજે ઘણીવાર આપણને એવું ફીલ થતું હોય કે બધી જ વસ્તુની ગણતરી શું આપણે પૈસા સાથે જ કરવી જોઈએ? નહીં, પણ પૈસાને લઈને અવેરનેસ હોવી બહુ જરૂરી છે. કારણ કે આજના ટાઈમમાં કમાવું કેવી રીતે એ તો આપણે કશે હાથ પગ મારીને કરી જ લઈએ છીએ, પણ કમાવેલા પૈસાને કામે લગાવવું કેવી રીતે એનું નોલેજ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, જે હરેક વ્યક્તિએ લેવું જોઈએ. તો આ જ જર્નીને આપણે અહીંયા વાઇન્ડ અપ કરશું અને સરસ મજાના પોડકાસ્ટ અને નવા નોલેજ સાથે આપણે ભેગા થશું. પણ આજે જેટલા પણ લોકો આપણી આ ચેનલને જોઈ રહેલા છે, તો હું એવી આશા રાખું છું કે આજે જેટલું પણ લર્નિંગ તમે લીધેલું છે એમાંથી તમારું કી લર્નિંગ તમારે એક કાં તો 2 સ્ટેપ તમારે કમેન્ટની અંદર અમને શેર કરવાના રહેશે. બીજું, કઈ વસ્તુ તમને એવી લાગી કે જે તમારી લાઈફમાં યુટર્ન લાવી શકે છે. અને ત્રીજી વસ્તુ કે જો આ વિડીયો આજે તમને સારો લાગ્યો કે જેમાંથી તમે સરસ મજાનું નોલેજ લીધું હોય, તો તમારા નિયર એન્ડ ડિયરમાં જેટલા પણ લોકોને તમે અવેર કરવા માંગો છો ફાઇનાન્શિયલી, તો એને તમે શેર કરો અને આ મિશનમાં તમે અમારી સાથે જોડાઓ કે જ્યાં સરનું ને આપણું મિશન છે કે લોકો ફાઇનાન્શિયલી ફ્રીડમ હાસિલ કરે. તો એના જ માટે તમે કનેક્ટ થઈ શકો છો. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, જો આજ સુધી ફાઇનાન્શિયલી પ્લાનિંગ કરવાની શરૂઆત નથી કરી તો સમય હજી પણ ગયો નથી. આજથી જ તમે તમારા ફાઇનાન્સને મેનેજ કરવાનું, એને પ્લાન કરવાનું અને એને અપ્લાય કરવાનું સ્ટાર્ટ કરો. સો થેન્ક યુ સો મચ એન્ડ વિશ યુ ઓલ ધ બેસ્ટ કે તમે આટલા સરસ અને સારી રીતે અમને સાંભળ્યા, આટલું સરસ અને સારી રીતે તમે અમને નોલેજ લીધું અને આટલી સરસ રીતની ડિસ્કશન કલાક દરમિયાન ક્યાં આપણો ટાઈમ નીકળી ગયો આપણને ખબર નહીં પડી અને ખૂબ જ મજા આવી. સો થેન્ક યુ સો મચ સર એના માટે કે તમે આજે કિંમતી ટાઈમ તમારો આવ્યો અને શું એક્સપિરિયન્સ તમારો રહ્યો જો ઓડિયન્સને તમે શેર કરી શકો. ફર્સ્ટ ઓફ ઓલ તો થેન્ક યુ વેરી મચ. નમસ્કાર ફરીથી કે તમે અમને આ તમારા પ્લેટફોર્મ ઉપર ખૂબ જ સરસ મોકો આપ્યો છે. ગુરુકુલનો હું આભાર માનું છું અને કિરણભાઈ મોરેનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું આ માટે. થેન્ક યુ સર. કે તમારા ઓડિયન્સ અને ખાસ તો ઇન્વેસ્ટરોના જે કાંઈ પ્રશ્નો હોય તમે ખૂબ જ ઝીણવટપૂર્વક લીધેલા છે. એક નાનું ડિસ્ક્લેમર પહેલાં આપી દઉં કે મારા જે મંતવ્ય છે, મારા અંગત મંતવ્ય છે, એને કોઈ એડવાઇસ રૂપે ન લેવા. અને કંઈ મ્યુચ્યુઅલ ફંડ અથવા સ્ટોક રિલેટેડ કોઈ પણ પ્રોડક્ટની વાત થઈ છે તો સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક હોય છે. ખાસ પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને જ પછી આગળ વધુ. એનાથી ઉપર હવે બીજી વાત કરીએ તો ખૂબ જ સરસ તમે એક વાત કરી હતી કે ભાઈ ડિસિપ્લિન જરૂરી છે, મની જરૂરી છે આપણે, પણ પૈસા માટે જ્યાં સુધી આપણે કામ કરતા રહીને ત્યાં સુધી આપણે માલિક નથી. પણ જ્યારે પૈસો આપણા માટે કામ કરતો થાય તો ઓટોમેટિક આપણે માલિક બની જઈએ છીએ. તો હંમેશા માલિકી હક લેવા માટે તમારે રોકાણ કરતું રહેવું પડશે, સતત રોકાણ કરતું રહેવું પડશે અને ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું પડશે, જેથી કરીને તમે રિયલ માલિક બની શકો. બસ આ વાતને લઈને હવે હું મારી વાતને અહીંયા પૂરી કરું છું. થેન્ક યુ વેરી મચ. સો થેન્ક યુ સો મચ કે તમે ટોટલી વિડીયોઝ જે છે તે કમ્પ્લીટલી અહીંયા તમે જોઈ લો છે અને સરસ મજાનો નોલેજ તમે અહીંયા લીધેલું છે. અને અમારા તરફથી આશા એ છે કે જેટલું પણ તમે શીખેલા છો એને તમે તમારા પ્રેક્ટિકલ લાઈફમાં ઉતારજો અને જેટલી પણ વસ્તુ પ્રેક્ટિકલી તમે કરશો તો શું અનુભવ તમને એ કરતા તમને મળ્યો એનું નોલેજ તમે અમારી સાથે શેર કરી શકો છો કમેન્ટની અંદર. અને પાછું એક વસ્તુ અમને કમેન્ટની અંદર કહેજો કે સરને ફરી પાછા આપણે ક્યારે બોલાવવા છે અને કયા પ્રશ્ન હજી તમારા ફાઇનાન્સના બાકી રહી ગયા છે જેને તમે કમેન્ટ બોક્સમાં પુટ ઓફ કરજો તો એ પ્રશ્નની સાથે આપણે પાછા સર સાથે ભેગા થશું. સો થેન્ક યુ એન્ડ થેન્ક યુ સો મચ કે આજનો જબરજસ્ત પોડકાસ્ટ આપણે અહીંયા થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ.